ભગવતીબેન બી પટેલ અત્રે આવી જાય. લાઈનમાં ઊભા રહી જાઓ બધા, યજમાન બધા લાઈનમાં ઊભા રહી જાઓ. એક સ્વયંસેવક આવી જાય, એક સ્વયંસેવક આવી જાય. ચાલો. હા, સર્વપ્રથમ અત્રે ઉપસ્થિત અહીંયા આવો ભાઈ. પેરાવાઈ ગયો, જો પેરાવાઈ ગયો. આદરણીય તરલાબહેન ડી પટેલ એમને આ સર્ટિફિકેટ એનાયત થાય છે. સુંદર સિંગિંગ બદલ જોરદાર તાળીઓથી આપણે બિરદાવીએ. અને આપણા તો મુખ્ય યજમાન છે એટલે આજે એક કામ કરીએ, દક્ષયભાઈના વરદ હસ્તે જ એમને આપણે અપાવીએ. આવો દક્ષયભાઈ, આવો. તમને જીવનનું બહુ મોટું એચિવમેન્ટ મળ્યું, તમે પણ એમને કંઈક આપો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઉભા રહી જાઓ. હવે આર્યાબહેન પટેલ, ચિરંજીવી આર્યાબહેન પટેલ આવશે અને કોકિલાબહેનના વરદ હસ્તેથી સર્ટિફિકેટ ગ્રહણ કરશે. સિદ્ધિબહેન બી પટેલ, સિદ્ધિબહેન બી પટેલ કદાચ એ પરિવાર ના આવ્યો હોય તો મને લાગે છે આર્યા દીકરીને જ એમના સર્ટિફિકેટ્સ અત્યારે આપી દઉં છું. અને જોરદાર તાળીઓથી આપણે સિદ્ધિબહેનને બિરદાવીએ છીએ. ગોરધનભાઈ સિદ્ધિબહેનનું પણ લઈ લો, રિદ્ધિબહેનનું પણ લઈ લો. લો આપો ગોરધનભાઈ, આપો તમે. રીતાબહેન પટેલ એમનું પણ સર્ટિફિકેટ આર્યાબહેનને આપણે અત્યારે આપીએ છીએ, એમના સુધી પહોંચી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ કોકિલાબહેન. ગોરધનભાઈ આપ આપના સ્થાને બિરાજી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આદરણીય મધુભાઈને આપણે નિવેદન કરીએ. દિવ્યાબહેન પટેલ, દિવ્યાબહેન પટેલ એમને સર્ટિફિકેટ એનાયત કરશે. દિવ્યાબહેન પટેલ. પછી રીચાબહેન પટેલ આવશે, કિશોર મંડળની સ્ટુડન્ટ રીચાબહેન પટેલ આવશે. અને આદરણીય શ્રી હા આપો દિવ્યાબહેન આપો. તાળીઓથી આપણે બિરદાવીએ. અત્યારે સુરેન્દ્રભાઈ તમારા નિવેદન કરું, રીચાબહેનને સર્ટિફિકેટ એનાયત કરે. આદરણીય શ્રી નિત્યભાઈ પટેલ કે જેઓ અત્યારે ભારત દેશની યાત્રા ઉપર છે, અને કીર્તનભાઈ પટેલ, બંને બાળકો દિલીપભાઈ પટેલ અને રાધાબેનના સુપુત્ર. તો આપણે હર્ષાબેનને કહીએ કે જીગરભાઈને તમે આપી દો. તાળીઓથી આપણે નિત્યભાઈ કીર્તનભાઈને પણ યાદ કરીએ છીએ. કુશભાઈ પટેલ, કુશભાઈ પટેલ એમને નિવેદન કરી અત્રે આવશે. અને જ્યોત્સનાબહેનને નિવેદન કરું, જ્યોત્સનાબહેન કુશભાઈ પટેલને આપ સર્ટિફિકેટ એનાયત કરો. તેમજ કુંજભાઈને પણ આપ જ સર્ટિફિકેટ એનાયત કરો. અત્રે પિંકીબેનને આપણે આવત કરીએ છીએ. સુંદર મહિલા મંડળની અંદર જેમનો મીઠો સૂર છે અને ખૂબ સુંદર ગાયકી જેમની હોય, આપણે જ્યોત્સનાબેનને નિવેદન કરીએ. પિંકીબહેનને પણ સર્ટિફિકેટ એનાયત કરશે. પિંકીબેન આવી ગયા છે, આપી દો એમને. ખૂબ તાળીઓથી આપણે બિરદાવીએ છીએ આ ભક્તોને. અત્રે હા પ્રહલાદ, જોરદાર તાળીઓથી પ્રહલાદનો રોલ એમને કરેલો. ધન્યવાદ. અત્રે આપણા મહિલા મંડળના મ્યુઝિકના સુંદર ગાયિકા એવા હર્ષાબહેન ખમાર એમને આવત કરીએ. જ્યોત્સનાબેન આપ આપના વરદ હસ્તે એમને પણ સર્ટિફિકેટ એનાયત કરો. ઈનાબહેન પટેલ અત્રે ઉપસ્થિત હોય. ઈનાબહેન પટેલ જેઓએ સુંદર મજાનું સિંગિંગ કરેલું. હા આવી જાવ ઈનાબહેન. પ્રક્ષાબહેન એમને એનાયત કરશે સર્ટિફિકેટ. અડધા બહેનોને તો ખબર નથી કે અમે શું કહ્યું છે, પણ લાસ્ટ ટાઈમ ગાયું હતું એમને યાદ ન હોય, પણ મને યાદ હોય. ધન્યવાદ. તાળીઓથી બિરદાવીએ. મીતાબહેન, આદરણીય મીતાબહેન. ગેરી અંકલ હા આવી ગયા. મેં કીધું ગેરી અંકલ આપવું પડશે. ચાલો, પ્રેસિડેન્ટના ધર્મપત્ની મિસિસ પ્રેસિડેન્ટ મીતાબહેન આવશે અત્રે. અને પ્રક્ષાબહેનના વરદ હસ્તે સર્ટિફિકેટ ગ્રહણ કરશે. આવો આવો, ઉભા કરજો એમને બે ત્રણ જણ. જેઓ આપણને અવારનવાર સુંદર મજાનું એન્કરિંગ કરી અને પોતાની મીઠી અને ધીમી વાણીનો જે આસ્વાદ આપે છે એવા પરમ હરિભક્ત ભીખુભાઈને અત્રે આહુત કરું. અને પ્રક્ષાબહેન આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. ભીખુભાઈ એમને આપણા મંદિરના વાઇસ પ્રેસિડેન્ટ જીગરભાઈ એ આ સર્ટિફિકેટ એનાયત કરશે. ભીખુભાઈ કે જેઓ ખૂબ સુંદર રીતે એન્કરિંગ કરી અને આપણને સૌને સત્સંગની બે મીઠી વાતો કહી અને હંમેશા આનંદ આપે છે. ભીખુભાઈ. શ્રી આદરણીય પ્રેસિડેન્ટ રાજેશભાઈ પટેલ જેઓ પણ સિંગિંગની અંદર અવારનવાર ભાગ લેતા હોય છે, એમને પણ વાઇસ પ્રેસિડેન્ટ સર્ટિફિકેટ એનાયત કરે. આવો પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ ટુ વાઇસ પ્રેસિડેન્ટ. તાળીઓથી બિરદાવીએ. ધન્યવાદ. અને હવે હનુમાનજી મહારાજની સુંદરકાંડની દિવ્ય કથા એનો આપણે સૌ પ્રારંભ કરીએ છીએ. ભક્તો, આપની ચિત્તવૃત્તિ, આપનું મન એ હવે
ભગવાન રામની અંદર, ભગવાન શ્યામની અંદર, ભગવાન ઘનશ્યામની અંદર પરોવી હનુમાનજી મહારાજ એમના દિવ્ય ચરિત્રો એને આપણે સૌ શ્રવણ કરશું. બિલકુલ શાંતિપૂર્વક, કોઈ પણ જાતનો કોલાહલ બાળકોનો કે વડીલોનો ન થાય, બહેનોનો ન થાય, એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. તો એક સત્સંગની મર્યાદા એક આમાન્ય કે જાળવશું તો ઠાકોરજી આપણા ઉપર રાજી થશે. માટે કોઈ પણ જાતનો વડીલો કે નાના મોટા ભાઈઓ બહેનો કોઈ પણ અવાજ ન કરશો. ધન્યવાદ. जितेन्द्रियं बुद्धिमतां वात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तम् श्रीरामचन्द्र शरणं प्रपद्ये वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये तो आइए हनुमंत विराजिए आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारी पवन कुमार पधारी पवन कुमार। बोलिए स्वामीनारायण भगवान की जय, श्री रामचंद्र भगवान की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, जगदम्बे मात की जय, कष्टभंजन देव की जय, हनुमान जी महाराज की जय, कैलाशपति महादेव की जय। ओ नमः पार्वती पतये हर महादेव श्री राम जय जय राम जय जय राम जय जय राम। तालियां बजाते हुए श्री राम जय जय राम जय जय राम जय जय श्री राम जय जय राम जय जय राम जय जय राम श्री राम। गाइए प्रेम भाव से
राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम प्रेम और भाव से तालियां बजाते हैं। जय हो श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम रघुपति राघव राजा पतित पावन सीताराम रघुपति रघुपति राघव राजा पतित पावन बोलिए हनुमान जी महाराज की कष्टभंजन देव की रामचंद्र भगवान की जय। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र प्रभु कष्टभंजन देव हनुमान जी महाराज के चरणों में वंदन। साथ ही साथ परम पूज्य सनातन धर्म धुरंधर 1008 आचार्य प्रवर श्री अजित प्रसाद जी महाराज श्री परम पूज्य भावी आचार्य श्री नृगेंद्र प्रसाद जी महाराज श्री एवं धर्मकुल के चरणों में वंदन एवं आप सभी के हृदय में विराजमान इष्ट देव को वंदन करते हुए मैं द्वितीय दिवस की सायंकाल के वेला में अपनी वाणी का मंगल प्रारंभ करता हूं। अद्भुत સુંદરકાંડનું ચરિત્ર ચાલી રહ્યું છે। બહુ સુંદર કથા ચાલી રહી છે। તુલસીદાસજી મહારાજે આ કાંડને નામ જ સુંદર આપ્યું, સુંદરકાંડ, કારણ કે હનુમાનજીનું ચરિત્ર એ સુંદર છે। ગત દિવસ હનુમાનજીની અમુક લીલાઓ એના વિશે આપણે સાંભળ્યું। કદાચ ભક્તોની શ્રેણીમાં બધા જ ભક્તોનું લિસ્ટ મૂકવામાં આવે તો સૌથી ભક્ત શ્રેણીમાં આગળ હનુમાનજી મહારાજનું નામ હોય, કારણ કે
પતિવ્રતાની ભક્તિ છે પહેલો ગુણ, દાસત્વની ભક્તિ છે બીજો ગુણ, સમર્પણતાની ભક્તિ છે ત્રીજો ગુણ. આ ત્રણ શ્રેષ્ઠ ગુણ હનુમાનજી મહારાજની અંદર જોવા મળે છે. દાસત્વ, ભગવાનને જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે ભગવાનને કહેવાનું, હે પ્રભુ હું તારો, તું મારો એમ નહીં પણ હું તારો. કારણ કે સમુદ્રની તરંગ હોઈ શકે પણ તરંગનો સમુદ્ર ન હોય. સૂર્યનો પ્રકાશ હોઈ શકે પણ પ્રકાશનો સૂર્ય ન હોય. એમ આપણે ભગવાનના છીએ પણ ભગવાન આપણા છે કે એની કોઈ ગેરંટી નથી. સાધકની સાધનાની ઉપર ડિપેન્ડ કરે કે ભગવાન એનો કેટલો. પણ ભક્તો, જો દાસ થવું હોય તો ભગવાનને એમ કહેવાનું કે હું તારો, અને માલિક થવું હોય તો ભગવાનને એમ કહેવાનું કે તું મારો. लेकिन हम भगवान के दास हैं. આપણે ભગવાનના છીએ કે નહીં એની કોઈ ગેરંટી, ભગવાન આપણા છે. તો દાસત્વ ભક્તિ ક્યારે આવે? ભગવાનને બે હાથ જોડી અને બધું જ સમર્પિત કરો. એકવાર કહી દો કે હું તારી શરણમાં, હું તારો, એટલે દાસત્વ ભક્તિ જાગે. આવી દાસત્વ ભક્તિ એ હનુમાનજી મહારાજમાં છે. એટલે ભક્તોની શ્રેણીમાં એમનું નામ સૌથી આગળ છે. અને એટલા માટે એમને ઉપાધિ પણ મહાવીર, મહાવીર વિનવૌ હનુમાન, મહાવીરની ઉપાધિ આપી. લો આખા રામચરિતમાનસની અંદર તમે જુઓ તો મહાવીરની ઉપાધિ કોઈને નહીં. મહાવીર એટલે જે મહાન વીર હોય. તો મહાન વીર તો આમ તો આખું ચરિત્ર જોતા એવું લાગે કે મર્યાદા પુરુષોત્તમ રામ છે, કારણ કે એમણે રાવણનો સંહાર કર્યો. તો સાચા વીર તો એ કહેવાય. તો પછી રામને પણ મહાવીરની ઉપાધિ ન મળી અને ઉપાધિ મળી હનુમાનને મહાવીર. મહાવીર વિનવૌ હનુમાન. કોઈ પૂછ્યું તુલસીદાસજીને કેમ મહાવીરની ઉપાધિ આપી? ત્યારે તુલસીદાસજી મહારાજ કહે, એટલા માટે એમને મહાવીરની ઉપાધિ કારણ કે હનુમાના. હનુ એટલે હણી નાખી છે, માના એટલે માન. જેને પોતાના માનને હણી નાખ્યું છે એનું નામ છે હનુમાન. એને પોતાના માનને હણી નાખ્યું છે, મતલબ એમને માન સન્માન એવું નથી, એમને અહંભાવ નથી. અહંકારને જેને હણી નાખ્યો છે એનું નામ છે હનુમાન. નહીતર એકવાર હનુમાનજીને પણ અભિમાન થયું જ્યારે એ પર્વતને ઉઠાવી અને જતા હતા. અને સવાલ છે આજે ઉર્મિલાના પતિ લક્ષ્મણ એના પ્રાણ બચાવવા, ત્યારે હાથમાં પર્વત, કારણ કે જડીબુટીનું જ્ઞાન નહોતું એટલે આખો પર્વત ઉપાડ્યો અને આકાશમાં ઉડતા ઉડતા જતા હતા. તે મનમાં વિચાર આવ્યો કે કદાચ આજ હું ન હોત ને તો ઉર્મિલાનો ચૂડલો ભાંગી ગયો હોત. આજ હું ન હોત તો ઉર્મિલાનો સુહાગ એ જીવિત ન બચત. આજ મારે કારણે આ લક્ષ્મણ એ જીવતા અને જાગતા બેઠા થશે, મારે કારણે. બસ આ અભિમાન આવ્યું અને જ્યાં અભિમાન આવ્યું ત્યાં તો નંદી ગ્રામમાંથી ભરતજીએ બાણ છોડ્યું. કારણ કે નંદી ગ્રામમાંથી પસાર થયા અને નંદીગ્રામમાં ભરતજી જોવે ત્યાં એમને થયું કે આ તો કોઈ માયાવી દાનવ લાગે છે. આકાશમાંથી ઉડતો ઉડતો જાય છે ને આવડો મોટો પહાડ લઈને જાય છે. તે કોકના ઉપર નાખીને કોકને મારી નાખવા માંગતો લાગે છે. આને અહીંયા ખતમ કરો. તે બાણ જે માર્યું તે હનુમાનજીને વાગ્યું. એ બાણ સીધું પગમાં. હનુમાનજી આવ્યા નીચે અને જ્યાં પડ્યા હનુમાનજી પડ્યા, પણ સાહેબ પર્વત ન પડ્યો. પર્વત ઉપર ને ઉપર હતો. શું કામ? કારણ કે એ પર્વત હનુમાનની તાકાતથી નહોતો ઉપડ્યો, રામ નામના તાકાતથી એ પર્વત ઉપડ્યો હતો. એટલે હનુમાનજી નીચે પડ્યા પણ પર્વત ત્યાં ને ત્યાં છે. એનો મતલબ હનુમાનજીનું અભિમાન એ બિલકુલ બેકાર હતું. ખોટું જ અભિમાન કરતા હતા. એને એમ કે આ પર્વતને મેં ઉઠાવ્યો છે. હકીકતમાં પર્વત તો રામની તાકાતથી, રામ નામની શક્તિથી ઉપડ્યો. આપણે આવું જ કરીએ છીએ જીવનમાં. બધો ભાર આપણે લઈ ફરતા હોઈએ. બધું હું કરું.
હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. એ ગાડાની નીચે હાલ્યું જતું હોય તો એને એમ થાય કે આખું ગાડું મેં ઉપાડ્યું છે. આપણે એવું જ વિચારીએ કે મારા પરિવારનું પોષણ હું કરું છું, મારા ધંધાનું બધું મેનેજમેન્ટ હું કરું છું, બધી વસ્તુ હું જ કરું છું. આપણે એવું માનીએ છીએ અને બોજો લઈને ફરતા હોય. હનુમાનજી મહારાજના ચરિત્રે મને તમને સમજાવ્યું, હળવા ફૂલ જેવા થઈ જાઓ. જીવનમાં અહંકાર ન કરો. કઈ વાતનું માણસ અભિમાન કરે છે. હનુમાનજી જેવા હનુમાનજી, એમની તાકાતથી પણ પર્વત ના ઉપડ્યો હોય, આટલા શક્તિશાળી તેમ છતાં એમનાથી ના ઉપડ્યો હોય, રામ નામની તાકાતથી ઉપડતો હોય. આપણે સ્વીકારવું જ રહ્યું કે જે કંઈ થાય છે પરમાત્માના નામથી થાય છે, જે કંઈ થાય છે પરમાત્માની કૃપાથી થાય છે. એની કૃપા ન હોય તો મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય. એની મરજી વગર એક પાંદ પણ હલી શકતું નથી. માણસ પાપડ ન ભાંગી શકે. પાપડ તમને એમ થતો છે ને કે આ તો બેટા બેટા ગપાઈ મારે છે, પાપડ ન ભાંગે એવું કઈ થોડું બને. હમણાં ડીકો મારી ભૂકો બોલાવી દે, પેરાલિસિસ થઈ જાય તો શું કરો? ભાંગે પાપડ? સાહેબ પેરાલિસિસ થઈ જાય ને આમ હાથ રહી જાય તો આમ જ રહી જાય. એના હાથને ઉપાડવા માટે એક માણસ જરૂર પડે. આમ કરીને આમ મૂકે ને ત્યારે એ હાથ ઉપડે. હવે એ પાપડ ક્યાં ભાંગવાનો? ભગવાન બે ઘડીમાં હતો નહોતો કરી નાખ્યો. મત કર તારા ઐશ્વર્યનું ગુમાન ઓ માનવ, મત કર તારા ઐશ્વર્યનું ગુમાન ઓ માનવ. અહીં સિકંદર શાહ જેવાની પણ કબર મળતી નથી. અહીં સિકંદર શાહ જેવાની પણ કબર મળતી નથી. કઈ વાતનું માણસ અભિમાન કરે છે? अहंकार से तीनों गए, धन वैभव और वंश. ना मानो तो देख लो, रावण कुंभकर्ण और कंस. तड़े अभिमान કર્યું અને બદલામાં પતન થયું. હનુમાનજીને આજ અભિમાન થયું છે. પડ્યા. અભિમાન હંમેશા માણસને પાડે. બાણ વાગ્યું, હનુમાનજી પડ્યા નીચે, પગમાં બાણ વાગ્યું અને જ્યાં પડ્યા ભૂમિ ઉપર રામ 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 મુખારવિંદમાંથી મંત્ર એ નીકળવા માંડ્યો અને ત્યાં તો ભરતજી મનમાં વિચાર કરે, ઓહો આને તો દાનવ સમજી અને મેં બાણ માર્યું, પણ આ તો કોઈ મારા ભાઈનો ભક્ત લાગે છે, મારાથી અપરાધ થયો, કોણ હશે આ? પાસે ગયા, જઈ પાણી છાટ્યું અને મૂર્છા હટી એટલે પોતાનો પરિચય આપ્યો કે હું તો રામ ભક્ત હનુમાન છું. અત્યારે યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી મૂર્છિત થયા છે, તેમના માટે જડીબુટી લેવા માટે ગયો હતો. મને તો જડીબુટીનું જ્ઞાન નહોતું એટલે આખી પર્વતને મેં ઉપાડ્યો અને આમ જતો હતો, ત્યાં નીચેથી ખબર નહીં તમે મને બાણ માર્યું, મને પછાડ્યું, મારો શું વાંક? ભરતજી કહે કે માફ કર, તું રામ ભક્ત છે, મને ખબર નહોતી. તારા મોઢામાં રામનું નામ સાંભળ્યું, કઈ વાંધો નહીં હનુમાન, મારી ભૂલને પણ ભૂલને ક્ષમા નહીં. આ પગમાં તમે બાણ માર્યું ને, મારા પગમાં દુખે છે, એનો તો કંઈક ઈલાજ કરો. ત્યારે એમ કહેવાય છે ભરતજીએ તેલ લઈ આવી અને પોતાના હાથે એ બાણ કાઢી અને જ્યાં વાગ્યું હતું બાણ ત્યાં ભરતજીએ તેલ ચોપડ્યું, જેનેથી હનુમાનજી મહારાજનો દુખાવો જે હતો પગનો એ થોડો ઓછો થયો. એટલે હનુમાનજીને ત્યારથી તેલ ચડાવવાનો નિયમ ચાલુ થયો અને પગમાં, માથે નહીં. આપણે બધા માથે ચડાવીએ છીએ, માથે નથી ચડાવવાનું. હનુમાનજી મહારાજને પગમાં તેલ ચડાવવાનો નિયમ છે. કારણ કે હનુમાનજી મહારાજને બાણ વાગ્યું એટલે પગમાં દુખે છે એમને, એટલે પગમાં આપણે ચડાવીએ છીએ. અને હનુમાનજીનું નામ પગમાં બાણ વાગ્યું ને તે લંગડાતા ચાલે, એટલે એક નામ હનુમાનજીનું લંગડેલાલજી પણ છે. બોલીએ લંગડેલાલજી મહારાજ કી. જી હા, લંગડેલાલજી મહારાજ છે હનુમાનજીનું નામ. પગમાં ચડે છે, માથે નહીં. બીજું, શનિવારના દિવસે એટલા માટે ચડે છે કારણ કે શનિદેવને એકવાર અહંકાર થયો કે મારા જેવા દુનિયામાં કોઈ શક્તિશાળી નથી. તે હનુમાનજી મહારાજને લલકાર્યા, એ હનુમાનજી તમને બધા બહુ શક્તિશાળી કહે છે, મારી સાથે યુદ્ધ કરો એટલે ફેસલો આવે કે તમારા મારામાં વધારે તાકાતશાળી કોણ છે, બલશાળી કોણ છે? હનુમાનજી કે ભાઈ મને રામનું નામ લેવા દે, જાવ દે, તારું કામ કર. તે વળી છંછેડવા આવ્યું, એમ નહીં, નક્કી કરવું પડે. એક મ્યાનમાં બે તલવાર ન હોય, આવી જાઓ મારી સામે યુદ્ધ કરવા.
નક્કી થઈ જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી. હનુમાનજી કે એલા મારે દૂધે નથી કરવું ને પાણી નથી કરવું, તું જવા દે. તોય શનિદેવ છંછેડે હેરાન કરે હનુમાનજીને. અને પછી હનુમાનજીને ગુસ્સો આવ્યો, તે લીધી ગદા. ગદા લઈને જે શનિ મહારાજને ટીપી નાખ્યા ધોઈ જ નાખ્યા આબુ પાણી વગર. આખા શરીરમાં હોજા ચડી ગયા. અને શનિદેવ બે હાથ જોડીને હનુમાનજીની પાસે માફી માગે. હે હનુમાનજી મહારાજ, હે બજરંગબલી, આ દુનિયાની અંદર તાકાત વાળા તો તમે, તમારી તાકાતની સામે કોઈનું જોર ન ચાલે, મારું પણ જોર ન ચાલે. આજ આ શનિ એ તમારી શરણમાં છે. હનુમાનજી કે તને કેદી નો સમજાવતો તો, ક્યારે નો સમજાવતો તો, માની જા, તને બહુ શોખ હતો. એ પણ હનુમાનજી, હવે એ તો બધું ઠીક, પણ આ શરીરમાં તમે મને એટલા ગદાના પ્રહાર માર્યા, મારું શરીર આખું સોજી ગયું છે, મને બહુ દુખાવો થાય, કંઈક તો કરો ઉપાય. તો કે હારું લે. હનુમાનજીએ શનિને તેલ ચોપડ્યું અને એનો દુખાવો શાંત થયો. તેમ છતાં થોડો દુખાવો રહી ગયો ને, એટલે હનુમાનજીએ કીધું, જા, તારા વારે લોકો મને તેલ ચડાવશે અને મારા માધ્યમથી એ તેલ તને ચડશે અને તારા શરીરનો સોજાનો દુખાવો જે છે ને એ બધો દૂર થશે. એટલા માટે શનિવારના દિવસે આપણે હનુમાનજી મહારાજને તેલ ચડાવતા હોઈએ છીએ. શનિવાર એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે. હનુમાનજીના મારફતે આપણે શનિદેવને એ તેલ ચડાવીએ છીએ. મહાવીર વિનવો હનુમાન, મહાવીર છે કારણ કે રંજ માત્ર અભિમાન નથી. અભિમાન આવ્યું અને પડ્યા. ભરતજીએ તેલ ચોપડ્યું અને પછી કીધું, લો હવે બીજું બાણ છોડું છું, એ બાણ ઉપર તમે બેસી જાઓ. અને એમ કહેવાય છે કે ભરતજીના એ બાણ ઉપર હનુમાનજી મહારાજ બેઠા. ઓલો પર્વત હતો એ પણ બધું બાણ છોડ્યું ને હનુમાનજી મહારાજને પર્વત ને બાણ ત્રણ પહોંચી ગયા રામની પાસે. એટલે આ કથા મને તમને સમજાવે કે જ્યારે જીવનની અંદર અભિમાન આવે ત્યારે સંત કૃપાનું પેલું બાણ મને ને તમને પાડે છે, પછાડે છે. પછી જ્યારે જીવનમાંથી અભિમાન જાય, અહંકાર જાય, એટલે એ જ સંત કૃપાનું બીજું બાણ મને ને તમને રામ સુધી પહોંચાડે છે, ઈશ્વર સુધી પહોંચાડે છે. ભક્તો, ઈશ્વર સુધી પહોંચાડે. બીજું બાણ ભરતજીનું તુરંત હનુમાનજીને પર્વત સમેત રામની પાસે પહોંચાડે છે. અભિમાન રાજા રાવણનું પણ નહોતું ટક્યું. કઈ વાતનું માણસ અભિમાન કરે? માટીના પૂતળા અને અંતે માટીમાં મળી જવાના. કોઈ બહુ સરસ ગાયું, માટીના પૂતળા તુને કેટલું ગુમાન છે, માટીના પૂતળા તુને કેટલું ગુમાન છે, કેટલું ગુમાન તુને, કેટલું અભિમાન છે, કેટલું ગુમાન તુને, કેટલું અભિમાન છે. જાશે રે જુવાની તારી ગઢપણ આવશે, જાશે રે જુવાની તારી ગઢપણ આવશે. અરે માથાના વાળ તારા થોડા રે થઈ જાશે, હે માથાના વાળ તારા થોડા રે થઈ જાશે. તો આપણે કાળા પીછડા માર્યા હે, ધોળા થયા તો કાળા પીછડા માર્યા. આંખમાં મોતિયો આવ્યો તો મોતિયાનું સરસ મજાનું ઓપરેશન કરીને ફર્સ્ટ ક્લાસ ડાબલા ધારણ કર્યા. મોઢામાંથી દાંત પડી ગયા તો ચોકતા પીટ કર્યા. પણ પીઝા પાર્ટી તો કરવી જ પડે. હે ગેલિયા? હા, ચામડી લટકી પડી ને તો માણસે પ્લાસ્ટિક સર્જરી કરાવી પડે. પ્લાસ્ટિક સર્જરી એ 60-70 વર્ષનો હોય પણ લાગે 32-34 વર્ષનો. બોલો એવો શોખ. અભી તો મેં જવાન. હા, પણ અહીં કવિરાજ કહે, જાશે રે જુવાની તારી ગઢપણ આવશે. સાહેબ, માથાના વાળ ધોળા થાશે તો કાળા કરીને એને તમે હંતાડી શકશો, પણ જ્યારે મારો તમારો સમય પૂરો થશે અને કાળ આવશે તેથી કાળને કેમ પાછો વાળશો? હે, જાશે રે જુવાની તારી ગઢપણ આવશે. વાહ વાહ જીગરભાઈ, ક્યાં વાત, જય હો, મજા આવે છે. એ માથાના વાળ તારા ઘોડા રે થઈ જાશે, માથાના વાળ તારા ઘોડા રે થઈ જાશે, માટીના પૂતળા તુને કેટલું માને છે. અને કદાચ આ જ વસ્તુને નંદ સંતો ગાય તો નંદ સંતો કેમ ગાય?
કે આવું તારું ધન જોબન દૂર થાશે કંચન જેવી કાયા તે રાખમાં જડાશે હે આવું તારું ધન જોબન દૂર થાશે કંચન જેવી કાયા તે રાખમાં જડાશે તાઢાવારે તુને તાવજ આવશે વસુ થઈને વિતાશે ભક્તો, જીવન અનિશ્ચિતતાથી ભરેલું છે. જીવનનો કોઈ ભરોસો નથી અને માટે ખબર નહીં 2 દિવસની જિંદગી છે કે 4 દિવસની જિંદગી છે કે 6 દિવસની કે 8 દિવસની, પણ જિંદગી ઈશ્વરે આપી છે તો ઈશ્વરનું ભજન કરી લઈએ અને બધાની સાથે હેત પ્રેમથી રહી અને સૌને રાજી કરી લઈએ. આ દુનિયામાં 2 જ વસ્તુ કરવા જેવી, એક ભગવાનને રાજી કરો અને એક ભગવાનના ભક્તને રાજી કરો, એટલે તમારું જીવન એ સફળ થઈ ગયું. ભક્તો, જીવન સફળ થઈ ગયું. महावीर भी न वो हनुमान, ऐसे हनुमान जी महाराज को महावीर की उपाधि दी है. और अब तुलसीदास जी महाराज मंगलाचरण का प्रारंभ करते हुए सुंदरकांड का प्रारंभ कर रहे हैं. गत दिवस આપણે મંગલાચરણ એને ઉઠાવી બહુ સુંદર મજાનું મંગલાચરણ કર્યું છે કે શાંતમ શાશ્વતમ અપ્રમેય મનગમ નિર્વાણ શાંતિ પ્રદમ. એ ભગવાન શાંત સ્વરૂપ છે, શાંતિના દેનારા છે, જેની પાસે જે હોય એ આપે. એમના ધામની અંદર પરમ શાંતિ છે અને એ શાંત પરમાત્માનું શાંતિમય ધામ એ કેવું છે? બોલે યદ ગતવા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં ગયા પછી જીવાત્માને વારે વારે સંસારના જન્મ મૃત્યુના બંધનમાં ભટકવું નથી પડતું, એવું પરમાત્માનું ધામ છે. નિર્વાણ શાંતિ પ્રદમ, શાંતિને દેનાર. બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનીષમ. બ્રહ્મા, શિવ ઇત્યાદિ દેવતાઓ પણ જેને ભજે છે. વેદાંત વેદ્યમ વિભુમ, એવા વિભુ, એવા પ્રભુ કે જેનું વેદોમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ, એવા મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ. માયા મનુષ્યમ હરિ, કે જે પ્રાણી માત્રના કલ્યાણને માટે માયામય સંસારની અંદર આવી એવી લીલા કરે છે, એવી લીલા કરે છે અને પોતાના લીલા ચરિત્ર દ્વારા મને તમને કંઈક સંદેશ આપે છે. એટલા માટે માયામય જગતની અંદર પરમાત્મા જે લીલા કરે ને એ સત્ય છે, એને ક્યારેય અસત્ય કે માયિક ન સમજવી. ભગવાનની લીલા એ હંમેશા અમાયિક છે, ભગવાનની લીલા એ હંમેશા દિવ્ય છે. ભગવાનના ચરિત્રને હંમેશા દિવ્ય ને દિવ્ય જાણવા, ક્યારેય પણ એમાં પ્રાકૃત ભાવ લાવવો છે. એ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે, એ બધું જ કરી શકે. એ ગોપીઓના વસ્ત્રનું હરણ પણ કરે અને એનો એ કૃષ્ણ કનૈયો દ્રૌપદીના 999 ચીર પૂરે પણ ખરો. દુર્યોધનના 56 ભોગને ઠુકરાવી એને કનૈયો વિદુરને ત્યાં સામાન્ય ભાજીનો રોટલો ખાવા માંડે. એટલે એ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ, એ બધું જ કરી શકે. 3 દેવ રામ, શ્યામ અને ઘનશ્યામ, એના વિશે એમ કહેવાય છે કે મર્યાદા પુરુષોત્તમ રામજી એ જેમ કહે છે ને એમ કરો, જે કરે છે ને એમ કરો, અને ભગવાન કૃષ્ણ જે કહે છે એમ કરો. અને ભગવાન સ્વામિનારાયણ એ જે સિદ્ધાંતો શાસ્ત્રના બતાવીને ગયા છે એ આજ્ઞા પ્રમાણે વર્તો, એટલે આ 3 દેવના સંદેશ પ્રમાણે આપણે જીવ્યા કહેવાય. રામ જેમ કરે છે એમ કરવાનું, કારણ કે એટલું મર્યાદાવાળું જીવન છે. એ રામ જેમ કરે એમ કરો, પણ કૃષ્ણ કરે એવું આપણે ન કરાય. ઘણા એમ કે એ તો શિવજી છે ને એ ભાંગ પીતા, તે અમારે આ બધું લગાવીએ તો એમાં શું વાંધો? ઘણા લોકો એવા પ્રશ્ન કરે કે તો શિવજી ભાંગ લગાવતા, તે એ તો ઝેરે પીતા, તું પીને? એ તો ઝેરે પીતા, બહુ શોખ હોય તો લે. એટલે ભગવાન જેવું કરે છે એવું આપણે અનુકરણ કરવાની જરૂર. પણ આ મર્યાદા પુરુષોત્તમ રામની વાત આવે, એ રામ જે કરે એ કરો, કારણ કે બહુ અદ્ભુત દિવ્ય સંસ્કાર છે રામની અંદર. એવા રામાખ્યમ જગદીશ્વરમ
સુરગુરુમ માયા મનુષ્યમ હરિમ અને વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલ ચૂડામણી એવા રઘુવર કુલભૂષણ મર્યાદા પુરુષોત્તમ રામને તુલસીદાસજી કે હું વંદન કરું. ને હવે તુલસીદાસજી મહારાજે હનુમાનજી મહારાજની વંદના કરી છે. અદ્ભુત વંદના કરી છે. અતુલિત બલધામ હેમ શૈલાવદેહમ ધનુજવન કૃષાનમ જ્ઞાનિનામુખજન્ય સકલ ગુણનિધાનમ વાનરાણામ દેશમ રઘુપતિ દેવતમ વાતજાતમ નમામિ. અતુલિત બલધામ, જે અતુલિત બલના ધામ છે, અને હેમ શૈલાવદેહમ, જેનું શરીર કેવું છે? હેમ, સુવર્ણમય છે, લોહ જેવું છે, મજબૂત, વજ્ર સમાન, વજ્ર દેહ, દાનવ દલન, જય 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 કપિસૂર, એવા કપિ, એવા મારુતિ નંદન, એવા પવનપુત્ર હનુમાનજી, જેનું વજ્ર સમાન દેહ છે. હેમ શૈલાવદેહમ ધનુજ વન કૃષાનમ જ્ઞાનિના મગ્ર, જ્ઞાનીઓમાં સૌથી અગ્રગણ્ય છે. જ્ઞાનીઓમાં સૌથી કદાચ પરીક્ષા કરવામાં આવે ને કે જ્ઞાન કોનું મોટું, હનુમાનજી મહારાજ, એનું જ્ઞાન સૌથી મોટું. અને છેલ્લે તો ત્યાં સુધી કહી દીધું કે રઘુપતિ પ્રિય ભક્તમ. આ હનુમાન એ તો રઘુપતિના મર્યાદા પુરુષોત્તમ રામના પ્રિયમાં પ્રિય ભક્ત છે. નારદજીને આશ્ચર્ય થયું અને એકવાર મનમાં વિચાર આવ્યો કે આ દુનિયામાં ભગવાન નારાયણનો સૌથી મોટો ભક્ત કોણ? તે પોતે નક્કી કરી લીધું તો હું જ હોઉં ને, મારા જેટલી ભક્તિ બીજા કોની. તેમ છતાં હાલે જરા પૂછ્યા નારાયણને. તે ગયા નારાયણની પાસે. નારાયણ તો સ્નાન કરવા માટે ગયા હતા. ટેબલ ઉપર ડાયરી પડી હતી, તે ડાયરી વાંચી. ડાયરીમાં બધા ભક્તોના નામ લખ્યા હતા. એમાં પહેલું નામ હતું નારદજીનું. તે નારદજી તો ખુશખુશાલ થઈ ગયા. વાહ રે વાહ, આ તો મારું નામ સૌથી પહેલું, એનો મતલબ હું મોટામાં મોટો ભગવાનનો ભગત છું. ત્યાં તો ભગવાન નારાયણ સ્નાન કરીને બહાર આવ્યા. તે નારદજી કહે કે પ્રભુ નમસ્કાર. નારાયણ કહે કે અરે નારદજી તમે બોલો બોલો આવવાનું પ્રયોજન? બોલે ના બસ એમ જ આવ્યો તો મનમાં વિચાર આવ્યો કે તમારો મોટામાં મોટો ભક્ત કોણ. પણ મને ખબર પડી ગઈ, કારણ કે આ ડાયરી વાંચીને પહેલું નામ મારું નીકળ્યું એટલે મને ખબર પડી ગઈ કે તમારો મોટામાં મોટો ભક્ત છું એ તો હું છું. એટલે ભગવાન નારાયણે ખીચામાં હાથ નાખીને કીધું કે લે આ ડાયરી વાંચ. તે બીજી ડાયરી હાથમાં લીધી ને ડાયરી જ્યાં વાંચી, અને એ ડાયરીમાં પણ ભક્તોના નામનું લિસ્ટ હતું. અને બધા જ ભક્તોની અંદર સૌથી પહેલું નામ હતું હનુમાનજી મહારાજનું. હનુમાનજી મહારાજ પહેલું નામ. એટલે નારદજીને આશ્ચર્ય થયું. તે તરત પૂછ્યું કે પ્રભુ આ તે વળી તમારી કેવી લીલા? આ ડાયરી છે એમાં મારું પહેલું નામ, અને આ ડાયરી તમે મને આપી એમાં હનુમાનજીનું પહેલું નામ. તે આમાં કઈ ખબર પડતી નથી. એટલે ભગવાન કે એ તો જનરલ ડાયરી છે તારી પાસે છે, મેં તને આપી ને પ્રાઇવેટ ડાયરી છે. તે જેના જનરલ ડાયરીમાં નામ વાંચ્યા એવા ભક્તો છે જે મારું ભજન કરે છે, ને મેં તને જે પર્સનલ ડાયરી આપી એમાં એવા ભક્તોના નામ છે જેનું ભજન હું પોતે કરું છું. જેનું ભજન હું પોતે કરું છું, કારણ કે અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ, જેનું જીવન રામમય છે, જેની ક્રિયા રામમય છે, એ મારો હનુમાન. એના સિવાય મારો દુનિયામાં મોટો ભક્ત બીજો કોણ હોઈ શકે? રઘુપતિ પ્રિય ભક્તમ અને વાત જાતમ નમામિ. એવા હનુમાનજી મહારાજ, એને તુલસીદાસજી કહે હું વંદન કરું છું, હું પ્રણામ કરું છું. હનુમાનજી મહારાજને વંદન કર્યા છે. અને હવે સુંદરકાંડ એનો પ્રારંભ થાય છે. પૂર્વ ભૂમિકા આપ સૌને ખબર છે કે સીતાજીનું હરણ થઈ ગયું છે. અશોક વાટિકાની અંદર રાવણે એમને સ્થાપ્યા છે. લંકા એમને સમાચાર આપવા જવાની વાત છે કે ભાઈ સમુદ્રના કિનારા સુધી તો રામજી વાનર સેનાને લઈને પહોંચી ગયા છે, પણ હવે સીતાને જઈને આ વાતના સમાચાર કોણ આપે? કારણ કે મનમાં સીતા દુઃખી થતા હશે. અરે હું અહીંયા છું, મારા પતિ મને ક્યારે બચાવવા માટે આવશે, અને મારા પતિ અત્યારે ક્યાં હશે, કઈ જગ્યાએ પહોંચ્યા હશે, ક્યારે આવશે, આમ વિચાર કરતી હશે મારી જાનકી. માટે કોઈ જઈ અને આ મારા રામ નામની મારી પ્રેમની નિશાનીમય આ જે અંગૂઠી છે એ અંગૂઠી કોઈ જાનકી સુધી પહોંચાડે. કોણ જશે? એ વાનરો કોણ જશો? તમારામાંથી કોઈ જશો? અને બધાના મોઢા નાના થઈ ગયા. કોણ જાય? સમુદ્રને ઓળંગી અને ત્યાં સુધી પહોંચવાની તાકાત, શક્તિ એ કોની પાસે? બધા લોકો એકબીજાના મોઢા જોવે પણ કોઈ એ જવાબ નથી આપી શકતા. અને ત્યારે હનુમાનજી મહારાજ
એની આંખોમાં આંસુ આવી ગયા. ઓહો, મારા રામની એક એક આજ્ઞાનું પાલન થાય, એક એક આજ્ઞાનું, પણ આજ હું પણ લાચાર, આટલો મોટો સમુદ્ર એને ઓળંગી અને હું કેમ જાઉં? આજ મારા ઈષ્ટદેવ એની આજ્ઞાનું હું પાલન નહીં કરી શકું. મનમાં દુઃખી થયા. તે એકાંતમાં જઈને પથ્થરની શિલા પાસે ધ્રુસકે રડતા હતા. ધ્રુસકે જાંબવાનજીને યાદ આવ્યું કે આપણા બધામાંથી બલશાલી અતુલિત બલધામમ જો કોઈ હોય ને તો એ તો હનુમાનજી છે. પણ એને ઋષિમુનિઓનો શાપ લાગ્યો ને, જેને કારણે એમની શક્તિ ભૂલાઈ ગઈ છે. એની શક્તિઓ જો પાછું ઋષિમુનિઓએ કીધું હતું, હે હનુમાન, જ્યારે તને તારી શક્તિ કોઈ યાદ કરાવશે ને ત્યારે તને તારી શક્તિ પાછી મળી જશે અને પછી તું બધું કરી શકીશ. એટલે હું જઈ અને એની શક્તિ એને યાદ કરાવું. જાંબાજી જાય છે. જઈને હનુમાનજીને કહે છે, હે હનુમાન, કેમ રડો છો? બોલે, રડું નહીં તો શું કરું? મારા ઈષ્ટદેવનું હું કામ ન કરી શકું તો પછી મારા જેવો આ દુનિયામાં નકામો જીવ બીજો કોણ? અરે ના ના હનુમાન, એવું ન બોલાય. અરે તમારા જેવો બલશાલી આ દુનિયામાં કોઈ નથી. તમે ધારો તે કરી શકો. યાદ કરો નાનપણનું તમારું જીવન ચરિત્ર. તમે કેટલા તાકાતવાળા હતા, શું તમારી અદ્ભુત શક્તિ હતી. સૂર્યનું બળ તમારી પાસે, પવનનું વાયુનું બળ તમારી પાસે, અને તમે શંકર સુવન કહેવાઓ. શંકર સુવન, કેસરી નંદન, અને તમે આવી વાતો કરો. યાદ કરો તમારી તાકાતને. તમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વરદાન આપ્યા. સાક્ષાત એ મહાદેવના તમે રુદ્ર રૂપ અવતાર છો. રુદ્ર રૂપ અવતાર, અને આવી મોટી મોટી વાતો કરો છો. આ દુનિયામાં જે તમે કરી શકો એવું કોઈ ન કરી શકે. માટે હનુમાન, તમારી શક્તિને યાદ કરો. એક એક શક્તિને યાદ કરાવતા ગયા અને હનુમાનજીનું જોમ વધતું ગયું. બધી શક્તિ ધીમે યાદ આવવા માંડી અને ધીમે શક્તિ એ શરીરની અંદર સંચાર થવા માંડી. અને એમ કહેવાય છે કે હવે હનુમાનજી મહારાજ ટીમ ઘોષણા કરતા કહે છે, જય શ્રી રામનો નાદ કરતા કહે છે, હે જાંબવાનજી, તમે મારી શક્તિ એ મને યાદ કરાવી માટે આપનો ખૂબ આભાર. અને હવે રામનું કામ કરવા માટે આ સમુદ્રની પેલી પાર હનુમાન જાશે. હનુમાનજી મહારાજ હવે તૈયાર થઈ ગયા, કારણ કે તાકાત, શક્તિ એ યાદ આવી ગઈ. અને હવે હનુમાનજી જવા માટે જ્યારે તૈયાર થયા છે ત્યારે તુલસી બાબા વર્ણન કરતા કહે છે, जामवंत के वचन सुहाय, सुनी हनुमंत हृदय अति भाय. श्री राम जय राम, श्री राम जय राम. जामवंत के वचन सुहाय, सुनी हनुमंत हृदय अति भाय. श्री राम जय हो. तब लगी मोहि परिखेउ तुम भाई, सही दुख कंद मूल फल खाई. श्री राम जय राम, श्री राम जय राम. जामवंत के वचन सुहाए, सुनी हनुमंत हृदय अति भाए. श्री राम जय राम, श्री राम जय राम. જામવંત કે વચન સુહાય અને સુની હનુમંત હૃદય અતિ ભાય. જામવંતના શબ્દ જે હતા એ બહુ ભાવ્યા, બહુ ગમ્યા અને તાકાત જોમ પાછી આવી ગઈ. અને એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજ હવે જવા માટે તૈયાર થયા. ત્યારે હનુમાનજી મહારાજે જામવાનજીને એમ કીધું કે હોઈ કાજુ મોહી હર્ષ વિશેષ. એ જામવાનજી, હું હવે રામનું કામ કરવા માટે જાઉં છું ને તો મારા હૃદયમાં મને બહુ હરખ થાય છે, મને બહુ આનંદ થાય છે. આ વસ્તુ મને તમને સમજાવે છે. દરેક ક્રિયાના પ્રારંભમાં યાદ રાખજો, તમને જો આનંદ થાય ને, હરખ થાય ને, ઉત્સાહ થાય ને તો સમજજો કે તમારું એ કાર્ય સફળ થશે. આ સફળતાની મોટામાં મોટી નિશાની છે કે કાર્ય પ્રારંભ કરો એ પહેલા જ તમને ઉત્સાહ થાય. કાર્ય પ્રારંભ કરો ત્યાં જ તમને મને હરખ થાય. એટલે તમારું કાર્ય એ સિદ્ધ થશે. આ એનું મોટામાં મોટું પ્રમાણ છે, મોટું પ્રમાણ. કારણ કે હનુમાનજી કહે હોઈ કાજુ મોહી હરસ વિશેષુ, એટલે આપણું કાર્ય એ જામવાનજી પૂર્ણ થશે જ, કારણ કે મારા હૃદયમાં આનંદ થાય છે. હનુમાનજી જવાના છે, બધા લોકોને ખબર પડી ગઈ. રામજી પણ બહુ રાજી થયા. મને ખબર જ હતી મારો હનુમાન એ જ મારું કામ કરશે,
મારો હનુમાન જ મારું કામ કરશે. બધા વાનર સેના ભેગા થઈ ગયા છે. બધા લોકો હનુમાનજી મહારાજ હવે ક્યારે ઉડી જાય એની રાહ જોવે છે. બધા લોકો આજ હનુમાનજીને બિરદાવી રહ્યા છે. પણ હનુમાનજીની સરળતા અને એની સહજતા, આહા! તુલસીદાસજી મહારાજે એમની સરળતા અને સહજતા એના વિશે લખવું પડ્યું કે જ્યારે બધી વાનર સેના સામે ઊભી હતી અને હનુમાનજી હવે જવાની તૈયારી કરતા હોય તો એ માણસને પાવર કેટલો હોય કે આ બધા ઊભા લ્યો હું જાઉં છું એમનો કેવો પાવર હોય. પણ અહીંયા હનુમાનજીનો પાવર નથી. હનુમાનજી મહારાજ શું કહે કે અસ કહી નાઈ સબન કલ માથા. જતા પહેલા હનુમાનજી મહારાજે વાનર સેનાના એકો એક વાનરને માથું નમાવીને વંદન કર્યા. કારણ કે તમે બધાએ મારા રામનું કામ કરો છો. જે મારા રામની સેવા કરે, જે મારા રામનું કામ કરે એ પાત્ર મારા માટે વંદનીય કહેવાય. એમ કહેવાય છે એકો એકને માથું નમાવી અને હનુમાનજી મહારાજે વંદન કર્યા છે. એક શાસ્ત્રનો મોટામાં મોટો સિદ્ધાંત હનુમાનજી મહારાજે અહીંયા મારી તમારી વચ્ચે પ્રસ્થાપિત કર્યો છે. ભક્તો યાદ રાખજો, હું ને તમે ગમે એટલી મોટાઈએ પહોંચીએ, હું ને તમે ગમે એટલા મોટી કક્ષાએ પહોંચીએ, પણ જીવનમાં ક્યારેય પણ અહંકાર ન રાખશો. સરળ બનજો. જેમ આંબામાં ફળ આવે અને આંબો ઝૂકતો જાય એમ જેમ જેમ પ્રસિદ્ધિને પ્રાપ્ત કરતા જાઓ, જેમ જેમ સિદ્ધિઓને પ્રાપ્ત કરતા જાઓ, એટલા જ સરળ બનવું, એટલા જ સહજ બનવું, એટલા જ હંમેશા માણસને નમવું. કારણ કે જે નમે એ ઈશ્વરને ગમે. જે જીવ નમે છે એ ઈશ્વર. હ્યુમિલિટી મેક્સ અ મેન લવેબલ ટુ ઓલ. આપણે ત્યાં કહાવત છે, જે જીવ નમે એ બધાને ગમે છે, બધાને ગમે છે. અને હંમેશા માથું એ બધાને નમાવું, માથું નમાવું. કારણ કે કોઈ બહુ સરસ મજાનું કહ્યું કે ઝુકતા વહી है जिसमें जान होती है, અકડપન તો મુર્દે की पहचान होती है. એટલા માટે આપણે જીવીએ છીએ અને જીવતો માણસ હંમેશા બધાને નમે. કોઈએ બહુ સુંદર મજાનું ગાયું છે ભક્તો. मेरी प्रार्थना है मोहन कुछ ऐसी कर दो रहमत, चरणों में जगे फिर मुझको क्या कमी है, तुझे कैसे भूल जाऊं, तू तो मेरी जिंदगी है. एक भगवान ने कहे कि मेरी प्रार्थना है मोहन कुछ ऐसी कर दो रहमत कि चरणों में जगह पाऊं फिर मुझको क्या कमी है. ભાગવતનો અદ્ભુત પ્રસંગ છે કે પેલો નલ આપણે મણિગ્રીવ અને પેલા વૃક્ષ બની ગયા હતા યમલાર્જુન. એ યમલાર્જુન વૃક્ષ નલ કુબેર અને મણિગ્રીવ એ ઝાડ બનીને બેઠા છે નંદરાયના આંગણે. એની વચ્ચેથી ભગવાન બાલકૃષ્ણ પ્રભુ એક ખાંડણીયાને લઈને વચ્ચેથી નીકળ્યા અને ઝાડને ધરાશાયી કર્યા. જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્માનો સ્પર્શ થયો ત્યાં તો બંને બેઠા થયા, પાછા પોતાના કુબેરના રૂપમાં આવી ગયા અને પગે લાગે છે, માફી માંગે છે પોતે કરેલા અપરાધની. કારણ કે 4 અપરાધ કર્યા હતા. ભાગવતની કથામાં બધું આવશે, આપણે લેશું, એ વાતમાં મારે નથી જવું. પણ જતા પહેલા એ જે કુબેર પુત્રોએ ભગવાનની સ્તુતિ કરી, અદ્ભુત સ્તુતિ, એ સ્તુતિને આપણે રોજ સવારના એક વખત ગાવી જોઈએ. કેવી સ્તુતિ કરી? વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તૌ જગર્મ સુમનસ્તવ પાદયોર્ણઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂના. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા. હે પ્રભુ, મારી વાણી હંમેશા તમારા ગુણાનુવાદનું ગાન કરવામાં લાગેલી રહે. જીહવે દિવસ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ. મારી જીહવા હે પ્રભુ તમારું નામ સ્મરણ હંમેશા કરતી રહે. શ્રવણો કથાયા, મારા કાન એ હંમેશા તમારી દિવ્ય કથા એનું શ્રવણ કરતા રહે. અને હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ના, મારા હાથ હે ઠાકોરજી તમારી
સેવા કરતા રહે, મારું મન એ હંમેશા તમારા ચરણોમાં લાગેલું રહે, અને મારું શિર એટલે મારું મસ્તક એ હંમેશા તમારી સામે અને તમારા ભક્તોની સામે झुकતું રહે, કારણ કે झुकता वही है जिसमें जान होती है, अकड़पन तो मुर्दे की पहचान होती है। શું અદ્ભુત સ્તુતિ કે मेरी प्रार्थना है मोहन कुछ ऐसी कर दो रहमत, કંઈક એવી દયા કરો પ્રભુ કે મને કેવી સમજણ મળે, ચરણોं में जगह पाऊं फिर मुझको क्या, તારા ચરણમાં તારા આશ્રયમાં મને એકવાર રહેવા માટે મળી જાય, પછી મારે જિંદગીની બીજી કોઈ વસ્તુ જોતી નથી। ભક્તના હૃદયનો ભાવ आगे यही पर बहुत सुंदर भाव व्यक्त करते हुए सुंदर पद गा रहा है। मारे को आ पद गमे छे, मारे गाવું છે એટલે તમે સાંભળજો। હવે આ ભક્ત શું કહે છે, तेरे दर पे सिजदा करना तुझे याद करके रोना, तेरे दर पे सिजदा करना तुझे याद करके रोना, पूजा यही मेरी बंदगी यही है, पूजा यही मेरी बंदगी यही है, तुझे कैसे भूल जाऊं, तू तो मेरी जिंदगी है। અને હવે આગળ અદ્ભુત વાત કરી છે આ કવિરાજ, બહુ સુંદર વાત। मेरा खाली मेरा दामन तेरे आगे क्यों न फैले, શું કહે છે, मेरा खाली मेला दामन तेरे आगे क्यों न फैले। લોકો એમ કહે છે કે ભગવાનની પાસે કોઈ દિવસ કાંઈ મગાઈ નહીં, હે, લોકો એમ કહે કે ક્યારેય સાધુ મહાત્માની પાસે જઈને કોઈ દિવસ કાંઈ મગાઈ નહીં। અરે પણ હે પ્રભુ, તારી પાસે નહીં માંગો તો માગીશ પડી પાસે, સાહેબ તું તો અમારો મા બાપ છે, અમથા સ્તુતિ કરીએ त्वमेव माता च पिता त्वमेव बंधुश्च सखा त्वमेव। તું મા બાપ હોય તો તારું જ કર્તવ્ય બને કે તારા બાળકોને તારા સંતાનોને તું આપે, અને બાળકો તારી પાસે માંગે એમાં ખોટું શું છે, માગવું ભગવાનની પાસે માગવું, પણ માગવામાં વિવેક રાખવું। આમ કે છે માગવા ના નથી પડતા, માગવામાં વિવેક રાખવું જોઈએ। આપણને માગતા નથી આવડતું, તકલીફ ક્યાં છે। શનિવારનો દિવસ હોય, પાવરું એટલું તેલ લઈને હનુમાનજી મહારાજને ચડાવવા નીકળીએ, અને પાવરું તેલ ચડાવીને પાછો હું કે આ પાવરું તેલ ચડાવું છું, મને 5 લાખ રૂપિયા દે ને। તે હનુમાનજી કે મારી પાસે 5 લાખ હોય તો તેલનો હોજ બનાવી, સ્વિમિંગ પૂલ બનાવીને એમાં દબાકા ન મારું, તારા પાવરા તેલ હારું થઈને હું તને 5 લાખ દઉં। આપણે ભગવાનને હાવ સસ્તો કરી નાખ્યો સાહેબ, હાવ સસ્તો કરી નાખ્યો છે। ન્યાજી મારુતિ નંદન પાસે પ્રાર્થના, હે મારુતિ નંદન, આજે તો બહુ સરસ મજાની બધી ફેશનો નીકળી છે, ગાડીની, બીજી, ત્રીજી, કપડા લતાની, કંઈક અમને હારું હારું દે ને। તે હનુમાનજી મહારાજ કહે હું લંગોટમાં ફરું, તને કપડા ક્યાંથી દઉં, હે અરુધરી લાલ લંગૂટની અંદર હું ફરું છું, ભગવાન હનુમાનજી કહે। હે ગણપતિ મહારાજની પાસે, હે ગણપતિ ગજાનનજી મહારાજ, તું તો પાર્વતી નંદન કહેવાય, ભોળિયા નાથનો સંતાન, હે તમારા તો પિતા આટલા ઉદાર, તો તમારી ઉદારતાની તો વાત જ શું કરવી। હે BMW નો સમય છે, હે મર્સિડીઝ નો સમય છે, તે એકાદી BMW કે મર્સિડીઝ અપાવી દે, કદાચ એ નો અપાવ હોય તો એકાદી મારુતિ તો અપાવી દે। ત્યાં વિઘ્ન વિનાયક દેવને અંદરથી પ્રગટ થઈને કેવું પડ્યું, એલા હું ઉંદેડા ઉપર રખડું, તને મારુતિ ક્યાંથી આ, મારું વાહન ઉંદેડો। માગતા નથી આવડતું, આપણે માગતા નથી આવડતું, નહીતર ભગવાન આપવા તૈયાર છે, હા તૈયાર છે, પણ એ વિચારીને આપે છે, અને આપણે વિચાર્યા વગર માગીએ છીએ। વ્યવહારિક જીવનની અંદર તમે તમારા બાળકોને હાવ હાચું કહ્યું, પોકેટ મની કેટલું આપો, મર્યાદિત આપો, કેમ કે તમને ડર લાગે જો વધારે પોકેટ મની આપી દઈશ તો મારો છોકરો બગડી જશે, એ વ્યસનની પાછળ પૈસા વાપરશે, હે ન કરવાના ફેલ ફતૂર કરશે, એટલે પોકેટ મની તમે એને વિચારીને આપો છો। એમ ભગવાન પણ આપણને વિચારીને આપે, આને બહુ જાજુ ન દેવાય, નહીતર આ ઉથલ પાણીઓ છે, આ કઈ ગુંદા ધંધા કરી નાખશે, હે
કંઈકની ટોપી કંઈકના ઉપર પહેરાવી દેશે, એટલે આને વધારે દેવાય નહીં. એટલે બહુ સાચવીને આપણને આપે છે, કારણ કે આપણો બાપ છે, આપણું ધ્યાન રાખે છે. પણ આપણે માંગતા નથી, ઘણા માંગતા ન આવડતું. એક રાજા એક માણસની ઉપર બહુ પ્રસન્ન થઈ ગયો ને, તે કે બહુ તારા ઉપર રાજી છું, માંગ માંગ, શું જોઈએ છે, તું જે માંગે તે આપું. તે ઓલો કે બીડી આપો, બીડી. એક લાફો માર્યો, 3 મહિના નાખી દીધો જેલમાં. હાલ જવા દે જેલમાં. 3 મહિના પછી બહાર કાઢ્યો. બોલ, હજી તારા ઉપર રાજી છું હો. તો એ તો બીડી માંગી ને એટલે મેં તને સજા આપી, પણ હજી તારા ઉપર રાજી છું, માંગ માંગ, શું જોઈએ છે. તે રાજાની રાજકુમારી પગથિયા ઉતરતી હતી, એની સામે નજર ગઈ તો ઓલી જોઈ કે મારે લે, તે વળી બે નાખી અને 6 મહિના સુધી નાખી દીધો જેલમાં. તો 6 મહિના પછી બહાર નીકળો, તે રાજાએ પાછું પૂછ્યું, બોલ શું જોઈએ, માંગ, જે જોઈએ તે આપું. તો કે હવે નો માંગ. પહેલી વાર માર્યું, બીજી વાર માર્યું, હવે ત્રીજી વાર માંગુ, ત્રીજી વાર. તો કે એટલા માટે માર્યું કારણ કે જ્યારે પહેલી વાર તે માંગ્યું ને એ મારે દેવા યોગ્ય નહોતું, અને બીજી વાર તે માંગ્યું એ તારે લેવા યોગ્ય નહોતું. આપણે પણ આવું જ કરીએ છીએ સાહેબ, આપણે આવું જ કરીએ છીએ. ઈશ્વર તો દેવા તૈયાર છે, પણ દેવા યોગ્ય હોય એવું આપે, પણ આપણે જે લેવા યોગ્ય નથી એવું લેવું છે, એ તો ઉપાધિ છે. એટલે ક્યાંથી આપે? તો ભગવાનની પાસે માંગવું, પણ માંગવાની અંદર વિવેક રાખો. બહુ અદભુત વાત કરે છે. અને હવે આગળ આ ભક્તરાજ બહુ સુંદર મજાની સ્તુતિ કરતા કહે, तेरा प्यार मुझे अब तक क्यों हो सका ना हासिल. हे प्रभु, અત્યાર સુધી તારો જપ તપ વ્રત પૂજા પાઠ ભજન કીર્તન સત્સંગ આ બધું કર્યું, પણ તેમ છતાં હજી તારો પ્રેમ મને મળ્યો નથી. તો તકલીફ શું છે, તને વાંધો શું છે? અને પછી ખબર પણ પડી ગઈ ભક્તને, હા કદાચ આ વાંધો હોઈ શકે. શું વાંધો? જોજો શું કહે છે. તેરા પ્યાર મુझे अब तक क्यों हो सका ना हासिल, समझा मैं यकीनन मुझ में ही कुछ कमी है, समझा मैं यकीनन मुझ में ही कुछ कमी है, तुझे कैसे भूल जाऊं, तू तो मेरी जिंदगी है. તો વાણી ગુણાનું કથને શ્રવણં કથાયામ અને હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નઃ. આજ સુંદર મજાની સ્તુતિ એ નલકુબેર અને મણિગ્રીવે કરી પરમાત્માની. અને અહીંયા હનુમાનજી મહારાજે પણ બધા જ વાનર સેનાની સામે પોતાનું માથું નમાવ્યું, કારણ કે જે જીવ નમે એ સૌને ગમે છે. અને જ્યારે યાદ રાખજો, આપણે કોઈને નમન કરીએ છીએ ત્યારે એના દિવ્ય ગુણો એ આપણી અંદર આવે છે. એટલા માટે લોકો સંતોને બ્રાહ્મણોને વંદન કરતા હોય છે, કારણ કે એના દિવ્ય ગુણો જે છે એ આપણી અંદર આવે. ભગવાનને વંદન કરવાનું, પ્રણામ નમસ્કાર કરવાનું કારણ કે ભગવાનના દિવ્ય ગુણો, એમની ઔદાર્યતા, એમની કરુણા એ આપણી અંદર આવે. એટલા માટે વંદન. સૌને વંદન કર્યા અને પછી હનુમાનજી મહારાજ એ હવે જવા માટે તૈયાર થયા છે. જતા પહેલા હનુમાનજી મહારાજે પોતાના ઈષ્ટદેવ મર્યાદા પુરુષોત્તમ રામજી એમને પુકાર્યા છે કે હે પ્રભુ, હે મારા ઈષ્ટદેવ, હવે આ આવડો મોટો દરિયો ટપવા જાઉં છું. થોડીક વાર તો નિષ્ઠા ડગી ગઈ હતી, થોડીક વાર નિષ્ઠા ડગી ગઈ. તે જ્યાં નિષ્ઠા ડગી કે ક્યાંક આમાં હું અધવચ્ચે પડી તો ક્યાં જઈશ? આ તો પ્લેન જેવું છે ભાઈ, એકવાર બેહી ગયા પછી કઈ નક્કી નહીં. ઉપર જો કઈ ડખો થયો તો રામ રામ. પછી ભલે ને ઓલી બહેનો બધી સમજાવતી હોય કે ભાઈ જો આમ હોય તો આ દરવાજો ખુલ્લો છે, આ બાજુથી જવું, નહીતર પછી પાછળથી જવું, નહીતર પછી આગળથી જવું. એને દરવાજો ન મળે જો આવું થાય કઈ ઈ મંડે ફાફા મારવા. ઈ આપણી પાસે આવે, ભાઈ મને દરવાજો બતાવે ને. એટલે આમાં પછી ખબર પડે કે આમાં કોણ કોને સમજાવતું હતું. એટલે અધ વચ્ચે ક્યાંક ખાપકું તો નીચે પડું તો ક્યાં જાવ? તે થોડું મન ડગી ગયું. પણ જ્યારે મન ડગ્યું, નિષ્ઠા ડગી, ત્યારે હનુમાનજી મહારાજે
તુરંત એક કામ કર્યું અને એ કામ આપણે પણ કરવાનું. જ્યારે આપણી નિષ્ઠા ડગે, આપણું મન ડગે, આપણને જ્યારે નિરાશા પ્રાપ્ત થાય, આપણે જ્યારે દુઃખી થઈ જઈએ, ત્યારે બીજું કશું નહીં કરવાનું, એક જ વસ્તુ કરવાની. શું કરવાની? હનુમાનજી મહારાજે જે કર્યું એ કરવાનું. रघुबीर संभारी तर के पवन तनय बलिहारी श्री राम जय राम तालियां बजाते हुए प्रेम भाव से बार बार रघुबीर संभारी तर के पवन तनय बलिहारी श्री राम जय राम जय जय राम श्री राम जय गिरि चरण तीर्थ हनुमंता सो चलिगा पाताल तुरंता श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय गिरि चरण तीर्थ हनुमंता सो चलिगा पाताल तुरंता श्री राम जय राम जय जय राम શું કર્યું? જ્યારે નિષ્ઠા લગી ત્યારે સૌથી પહેલું કામ કર્યું કે બાર રઘુવીર સંભાળી, વારે વારે પોતાના ઈષ્ટદેવ રામનું સ્મરણ કર્યું. આપણે પણ જ્યારે નિષ્ઠા લગે, મન લગે, દુઃખી હોય, નિરાશાયુક્ત હોય, ત્યારે આપણા ઈષ્ટદેવના નામનું જપ કરવું. નામ સ્મરણનો સંદેશ હનુમાનજી મહારાજે પોતાના ચરિત્ર દ્વારા મને તમને આપ્યો. અને પછી જેહી ગિરી ચરણ દેત હનુમંતા. અને હવે હનુમાનજી મહારાજ જવાની તૈયારી કરે છે. તે સૌથી ઊંચી ચોટી જે હતી ને, ઊંચી જે શિખર હતી ને, ઊંચા શિખર ઉપર જઈ અને મોટી પથ્થરની શિલા એના ઉપર જેને ઉભા રહી ગયા. અને આમ જોવે ત્યાં વાનર સેના બધા આવડા દેખાય, નાના નાના, એટલી ઊંચી શિલા ઉપર જેને ઉભા રહી ગયા. અને હવે હનુમાનજી મહારાજે ભગવાન રામનું નામ લીધું અને જ્યાં રામનું નામ લઈ અને જે તાકાતથી પગ ભરાવીને જય શ્રી રામ ને કુદાકો માર્યો. અને એમ કહેવાય છે, તુલસીદાસજી મહારાજ વર્ણન કરે, જે શિલા ઉપરથી કૂદ્યા ને એ શિલાને પાતાળ લોકમાં નાખી દીધી હનુમાનજી મહારાજે. પાતાળ લોકમાં એ તાકાતથી, એ શૂરવીરતાથી, એ મહાવીરતાથી મારો હનુમાનજી મહારાજ કૂદ્યો છે. એવો કૂદ્યો, છલાંગ મારી. અને ત્યાં તો બધી વાનર સેનામાં ઉત્સાહ આવી ગયો. બધા હનુમાનજી મહારાજનો જય ઘોષ કરવા લાગ્યા છે. બોલીએ કષ્ટભંજન દેવ કી, હનુમાનજી મહારાજ કી. અને હનુમાનજી મહારાજ ગયા. શ્રી રામ બોલતા બોલતા ધીરે ધીરે સમુદ્રમાં યાત્રા આગળ વધવા માંડી છે. રામનું નામ લેતા જાય છે, સમુદ્રને પાર કરતા જાય છે. રામનું નામ લેતા જાય છે, સમુદ્રને પાર કરતા જાય છે. અને હવે તુલસીદાસજી મહારાજ વર્ણન કરે કે જ્યારે રામનું નામ લેતા હનુમાનજી મહારાજ સમુદ્રને પાર કરી રહ્યા હતા, ત્યારે જીવ અત્યારે ભક્તિની યાત્રા તરફ આગળ વધી રહ્યો છે. માં સીતા, માં જાનકી એટલે ભક્તિ, અને હનુમાનજીને અહીંયા જીવની ઉપાધિ આપી છે. અત્યારે જીવ એ ભક્તિની યાત્રા માટે જાય છે, ભક્તિની શોધમાં જાય છે. અને યાદ રાખજો, જીવાત્મા જ્યારે ભક્તિની શોધમાં જાય ત્યારે એ જીવાત્માને માર્ગમાં અનેક આવરણો, રૂકાવટો આવતા હોય છે. અહીંયા પણ હનુમાનજીને પણ કયા રૂકાવટો આવે છે, આવરણો આવે છે, એનું ઉદાહરણ પહેલું જ આપણને જોવા મળે છે સુંદરકાંડ. અને તુલસીદાસજી મહારાજ વર્ણન કરતા કહે છે, જલનિધિ રઘુપતિ દૂત વિચારી, દેવે નાક હોઈ સમહારી. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જલનિધિ रघुपति दूत विचारी, देवे नाक होई समहारी. श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम. जलनिधि रघुपति दूत विचारी, देवे नाक होई समहारी. श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम. જલનિધિ રઘુપતિ દૂત વિચારી. જલનિધિ મેના પર્વત સુવર્ણનો હતો, સોનાનો હતો.
સમુદ્રમાં વચ્ચે આવ્યું, સોનાનો પર્વત હતો આખો. તે આમ તો અંદર હતા પણ બહાર આવ્યા. શું તો કે રામનો દૂત હનુમાનજી મહારાજ એ આવી રહ્યા છે. બિચારા કેટલે દૂરથી ઉડતા ઉડતા આવે છે. તે થાકી ગયા છે. કામ કરું, થોડી વાર મારી ઉપર વિશ્રામ કરી લે એટલે હું ઉપર આવું. તે મેનાક પર્વત સુવર્ણનો હતો, એ ઉપર આવે છે. એમ વિચારીને કે હનુમાનજી મારા ઉપર આરામ કરી લે ને તો એક રામ ભક્તની મેં સેવા કરી કહેવાય. તે અવાજ માર્યો મેનાકે, હનુમાનજી, તમને કહું, આવો આવો, નીચે આમ થતા જો, ચા પાણી પીતા જો. પણ ભક્તો, હનુમાનજી મહારાજ એ સુવર્ણના પર્વત ઉપર આરામ કરવા માટે રોકાણ નથી, ના રોકાયા. મેનાકે પણ આવો ને, શું માંગો? ના આવાય. કારણ કે જીવ ભક્તિની યાત્રામાં આગળ વધે છે અને પહેલું રૂકાવટ ભક્તો, પહેલું રૂકાવટ સુવર્ણ છે, સોનું છે. સોનું, પછી એને દ્રવ્ય કહી શકો, એને પૈસા કહી શકો, એને દોલત કહી શકો, એને પ્રોપર્ટી કહી શકો, આ બધું કહી શકો. આ મેના એટલે આ બધું સુવર્ણ, સોનું. અને યાદ રાખજો, આ સોનું છે ને એ જેની પાસે આવ્યું છે ને એની ઊંઘ હરામ થઈ ગઈ, એની ઊંઘ હરામ થઈ ગઈ. એકવાર એક સાધુ મહાત્મા આરામથી થડના ટેકે સૂતા હતા, એની મોજમાં હતા. हाँ, एवी मौज में जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में, एवी मौज में आता. एમાં એક રાજા મહારાજા ઠાઠ માઠ સાથે નીકળો. એને વળી જોયું કે આ સાધુ મહાત્મા બિચારા પડ્યા છે લગર વગર હાલતમાં, લાવને કંઈક એને મદદ કરું. તો બિચારા દયા ભાવ આવી, જઈને કહે છે, સાધુ મહાત્મા, આ તમે સાવ લગર વગર ને સાવ સૂક લકડી તમારું શરીર છે, તે લોને કંઈક આ સુવર્ણ છે ને એ તમને આપું દાનમાં, થોડું કંઈ લઈ લેજો ને કંઈ ખાઈ પી લેજો. તે હાર સોનાના પહેર્યા હતા, તો જાજુ 8, 10, 15, 20 તોલા જેટલું સોનું આપી દીધું. તે મહાત્માએ લઈ લીધું. પછી રાજા વયો. બીજે દિવસે રાજા વળી પાછું ત્યાંથી નીકળો ને તે ઓલા મહાત્મા દોડતા દોડતા આવીને રાજાના પગમાં પડ્યા અને બધું સુવર્ણ પાછું આપી દીધું. ભાઈ, આ તમે રાખી લો, આ મારે ન જોઈએ. પણ કેમ? આ મેં તમને દાન આપ્યું. તો કે તારું દાન નથી જોતું, તારું કાંઈ મારે જોતું જ નથી. આ તો નહીં જ. પણ શું કામ? કારણ શું? તો કે આ નહોતું ત્યારે હું શાંતિથી સૂઈ શકતો હતો. આ તું જ્યારથી થઈ ગયું ત્યારથી આની ઉપાધિ વધી ગઈ. ક્યાંક આ રેડું મૂકીને કોક પડી જાય તો તે નાવાય નથી જઈ શકતો, દિશાએ નથી જઈ શકતો. તે આ તો ઉલટાનું ઉલમાંથી ચૂલમાં. એટલે આ ધંધો ન થાય. जब से आपका ये सोना मिला है, मेरा सोना हराम हो गया है, मेरा सोना हराम हो गया है. માટે મહારાજ આ બધું લઈ જાઓ, આપણે નથી જોતું. એટલે ક્યારેક જીવનની અંદર સુવર્ણ એ માણસનું ઊંઘ છે એને હરામ કરી નાખે છે. વળી સુવર્ણની અંદર કળિયુગનો વાસ કર્યો છે. પણ કેવા સુવર્ણની અંદર? કે જે અનિતિથી ઉપાર્જિત કરેલું હોય, ભેગું કરેલું હોય એવા સુવર્ણમાં જ નહીં તો આપણે આ ધોળિયાભાઈની નોટ આવે ને, આ ડોલરની નોટમાં ઓલા ધોળિયાનો ફોટો હોય, એ નોટોમાં એ કળિયુગ હોય. જો અનિતિપૂર્વક ભેગું કરવામાં આવે તો ઇન્ડિયાની ઓલી ગાંધી બાપુ વાળી નોટો એમાંય હોય કળિયુગ, બધી નોટમાં હોય. અનિતિપૂર્વક ભેગું કરવામાં આવે એ બધામાં કળિયુગનો વાસ છે. ખાસ કરીને સુવર્ણમાં તો કળિયુગનો વાસ છે જ. એટલે જે બહેનોએ સુવર્ણ પહેર્યું હોય એ પધરાવી છે. એકે આવે એમ નથી, એકે આવે એમ. એટલે તમારી વાત નથી. એ તો જેનો અનિતિનો ધંધો હોય ને, અનિતિથી ભેગું, તમે તો તમારા તો આ ઘરવાળા બધા કેટલી મહેનત કરે. આના મોઢા તો જોવું, મારાથી તો જોવાતા આવડા મોઢા ન બિચારા ઘરમાં બોલી શકે કાંઈક, ન બહાર બોલી શકે. એક બેન ડોક્ટર પાસે ગઈ, ડોક્ટર સાહેબને કે ડોક્ટર સાહેબ આ તમારા ભાઈ છે ને રાતના જખવાની આદત પડી છે, રાતના બહુ બોલે ઊંઘમાં. તે ડોક્ટર કે કાંઈ દવા કરવાની જરૂર નથી અને દિવસે બોલવાનો મોકો આપો તો એ રાતના જખવાનું બંધ કરી દે. એટલે તમારી વાત નથી. આપણે તો બધા મહેનત અને પુરુષાર્થથી મહેનત કરીને સંપત્તિ ઉપાર્જિત કરીએ છીએ, એમાં કળિયુગનો. પણ હા, એવી કહેવત છે કે જે બૈરીના નાકનો દાણો મોટો એના ધણીનો ધંધો ખોટો. તે અત્યારે હું તમે નાકના દાણા આમ જોવા મળ્યા અને કઈ એટલી વાર લાગે
કયો એટલી વાર લાગે? અત્યારે જોવા મળે ઘણા આમ કરીને નજીક જાય. સ્વામિનારાયણ. ભક્તો, સુવર્ણ એ માયામય છે અને એ સુવર્ણ એ જીવ જ્યારે ભક્તિની તરફ યાત્રા કરતો હોય ત્યારે એના મનને ડગાવી શકે છે. એટલા માટે સુવર્ણની અંદર હનુમાનજી મહારાજ ફસાયા નથી, પણ એનું માન રાખવા માટે થઈ સ્પર્શાકર એટલે એને સ્પર્શ કરી એને ખાલી આમ નમન લઈ અને પછી નીકળી ગયા એટલે એનું અપમાન અનાદર કર્યું ન કહેવાય. કેટલી સમજણ? કારણ કે આ તો બુદ્ધિમત્તા વરિષ્ઠ છે સાહેબ, બુદ્ધિમત્તા વરિષ્ઠ એટલે જલનિધિનું મેનાકનું અનાદર અપમાન ન થવું જોઈએ. ધ્યાન રાખ્યું, પગે લાગી સ્પર્શ કરી નીકળી ગયા અને હવે જીવ ભક્તિની યાત્રા તરફ જાય છે. સુવર્ણ માયામય સુવર્ણ એમાંથી તો જીવ બચી ગયો. હવે બીજું આવરણ આવે છે વચમાં, બીજું આવરણ આવે છે અને તુલસીદાસજી મહારાજ વર્ણન કરતા કહે છે. હનુમાન તેહી પરસા कर पुनि किन्ह प्रणाम राम काज किन्ह है बिनु मोह कहा विश्राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जात पवन सुत देवन देखा जाने कहूँ बल बुद्धि विशेषा श्री राम जय राम श्री राम जात पवन सुत देवन देखा जाने कहूँ बल बुद्धि विशेषा श्री राम जय राम सुरसा नाम अहिन के माता पठन आई कही ते माता श्री राम जय राम श्री राम जय राम जात पवन सुत देखन देवन देखा एक विघ्न गયું રસ્તામાંથી સુવર્ણમય અને હવે બીજું વિઘ્ન માર્ગમાં આવ્યું. કોણ આવ્યું? સર્પોની માં સુરસા એ વચ્ચે આવે. એને જોયું અને પોતે માયાવી છે. એને જોયું કે હનુમાનજી આવે છે અને હનુમાનજીને લોકો બહુ બુદ્ધિશાળી કહે છે કે લાવને એમના બુદ્ધિની પરીક્ષા કરો. તે હનુમાનજીની બુદ્ધિની પરીક્ષા કરવા માટે સુરસા બહાર આવી. ભયંકર રાક્ષસીનો વેશ છે અને હનુમાનજીને રોક્યા. હે હનુમાન, ખબરદાર છે, અહીંયાથી આગળ ગયો તો મારી નાખીશ. હનુમાનજી મહારાજ તો બે હાથ જોડીને કે હે દેવી, હે માતે, મેં તમારું શું બગાડ્યું? મને શું કામ તમે હેરાન કરો છો? હે, મને જવા દો. બોલે ના, ન જવા મને. દેવતાઓ બહુ તારી પ્રશંસા કરે છે. હે, બુદ્ધિમતામ વરિષ્ઠમ, બહુ બુદ્ધિશાળી થઈ ગયો છે. મારી બુદ્ધિમાંથી પાસ થા. બોલે અત્યારે કઈ એક્ઝામ આપવાનો ટાઈમ થોડો છે. હું મારા રામ એના કામ માટે નીકળ્યો છું. અત્યારે કઈ પરીક્ષાનો ટાઈમ છે? હે, મને જવા દો. મારા રામના કામમાં વિલંબ થાય છે. માતે મને જવા દો. ના પાડીને નહીં જવા દો. ઉભો રે. તારે પેલા મારો ખોરાક બનવો પડે. મારો ખોરાક બન તો હું તને જવા દઉં. તે હનુમાનજી કે તારો એકવાર હું ખોરાક બની જાઉં પછી હું જીવતો કેમ રહું? પછી હું જાઉં કેમ? આ તું આવી વિચિત્ર વાતો કરે છે. એક બાજુથી એમ કહે છે કે મારો ખોરાક બન. તારો ખોરાક બની જાવ પછી હું જીવતો બચું ખરી? તો કે જે થાય તે, મારો એકવાર ખોરાક બન. અને એમ કહી અને સુરસાએ પોતાનું મોઢું ફાડ્યું. હો ભાઈ, 4 યોજન મોટું ફાડ્યું. તે જ્યાં 4 યોજન મોટું ફાડ્યું તે હનુમાનજી મહારાજને આવ્યો ગુસ્સો. તે હનુમાનજી મહારાજ 8 યોજન મોટા થયા. 8 યોજન મોટા થયા. તે સુરસા ઈ વળી 16 યોજન મોટું ફાડ્યું. તે હનુમાનજી મહારાજ 32 યોજન મોટા થયા. તે ઓલી રોકાવાનું નામ ને 64 યોજન મોટું ફાડ્યું. તે હનુમાનજી મહારાજ હાવ નાનકડાથી ફટાફટ મોઢામાંથી આટો મારીને બહાર નીકળી ગયા. ફટાફટ આટો મારીને બહાર નીકળી ગયા. અને પછી કે હવે માતે તારું કામ પૂરું કરી દીધું, હવે હું જાઉં. તો કે લે, પૂરું ક્યાંથી કરી દીધું?
તારે મારો ખોરાક પણ તો તારા મોઢામાંથી આટો મારી નીકળી ગયો, તે ન ખાધો મને, હું શું કરું? લે આ બુદ્ધિમતામ વરિષ્ઠમ. અને સુરતાને બે હાથ જોડીને કેવું પડ્યું કે હા, બુદ્ધિમતામ વરિષ્ઠમ, તારા જેવી હનુમાન બુદ્ધિ આ જગતની અંદર કોઈની નથી. તે મને છેતરી લીધી. આ કથા મને તમને સમજાવે. સુરસા એટલે વાસના એનું મોઢું છે ને બહુ મોટું હોય, અને વાસના પૂરી કરો ને એટલે એનાથી મોટી વાસના ઊભી થાય. વાસના મોઢું મોટું કર્યા જ કરે, પણ જીવ જ્યારે ભક્તિ માર્ગમાં આગળ વધતો હોય ત્યારે એ જીવે વાસનામાં ફસાવાનું નહીં. અને વાસના જ્યારે બહુ મોટું કરે ને ત્યારે હળવેથી આટો મારીને બહાર નીકળી જાય. સમજદાર વિવેકી જીવ એનું નામ કે એ વાસનામાં લોપાય નહીં. જનક મહારાજ જેવી સ્થિતિ બનાવી દેવાની. યોગ અને ભોગની વચ્ચે જીવનાર પણ તેમ છતાં જલ કમલ વત જેમનું જીવન છે. જનક મહારાજને વચનામૃતમાં મહારાજ ભગવાન સ્વામિનારાયણ એ પણ યાદ કરે છે. તો વાસનાની અંદર જરા પણ ફસાયા નથી અને સુરસાના મોઢામાંથી આટો મારી અને હનુમાનજી મહારાજ બીજા વિઘ્નને પાર પાડી અને નીકળી ગયા છે. અને હવે જ્યાં એ પાર પાડ્યું અને ત્યાં તો ત્રીજું વિઘ્ન હનુમાનજી મહારાજને નડ્યું છે. જીવ જ્યારે ભક્તિની યાત્રામાં આગળ વધે ત્યારે જીવને આવા જ આવરણો આવશે. અને હવે ત્રીજું આવરણ આવ્યું છે. કયું ત્રીજું આવરણ? તુલસીદાસજી મહારાજ વર્ણન કરે. નિશિચર એક સિંધુ મહુરહઈ કરી માયા ન ભૂખી ખગ ગઈ. શ્રી રામ જય હો. તારે બધા હાસે પુગારીઓ. નિશિચર એક સિંધુ મહુરહઈ કરી માયા ન ભૂખી ખગ ગઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. जीव जंतु जे सकन उड़ाई चल पिलो की दिन के परिछाई. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. जीव जंतु जे सकन उड़ाई चल पिलो की दिन के परिछाई. श्री राम जय राम जय जय राम. નિશિચર એક સિંધુ મહરહઈ. પેલું આવરણ કયું હતું? સુવર્ણ. બીજું આવરણ વાસના. અને હવે ત્રીજું આવરણ ભક્તો આવ્યું છે. તુલસીદાસજી બાબા વર્ણન કરતા કહે નિશિચર એક સિંધુ મહરહઈ. એક નિશિચર, એક રાક્ષસી એ સમુદ્રમાં રહે છે. અને એ રાક્ષસી કેવી છે? બોલે કરી માયા ન ભૂકે ખગ ગઈ. એની પાસે એવી માયા છે કે કોઈ આકાશમાં પક્ષી ઉડતા હોય એનો પડછાયો જો સમુદ્રમાં પડે ને તો એ પડછાયાને પકડી લે ને તે પેલું પક્ષી ઉડતું બંધ થઈ જાય. એની વેગ, એની ગતિ રોકાઈ જાય અને એ ફફડાટ કરતું પક્ષી પડે નીચે. અને જ્યાં નીચે પડે એટલે પેલી માયાવી રાક્ષસી એને ખાઈ જાય. આવી રાક્ષસી હતી, ભયંકર. કેટલાય જીવ જંતુઓની હિંસા કરી ચૂકી હતી. કેટલાય જીવ જંતુઓને મારી નાખ્યા હતા. અસંખ્ય પક્ષીઓને મારી નાખ્યા હતા. અને હવે હનુમાનજી મહારાજ ઉડતા ત્યાંથી નીકળ્યા. તે આને એમ કે આ પણ કોઈ વિચિત્ર પક્ષી લાગે છે, તે હાલો એને પણ ખાઈ જાવ. તે પડછાયો હનુમાનજી મહારાજનો સમુદ્રમાં પડતો હતો ને, એ પડછાયાને પકડી લીધો. ત્યાં તો હનુમાનજી મહારાજનો વેગ રોકાઈ ગયો છે. હનુમાનજી મહારાજનો વેગ રોકાયો, કાર્યમાં વિઘ્ન આવ્યું. એટલે હનુમાનજી મહારાજ કહે હે દાનવી, હે રાક્ષસી, કોણ છે તું? કેમ મારી ગતિને રોકે છે? બોલે ગગનચર જેટલા પક્ષીઓ હોય, જેટલા જીવજંતુ હોય એને બધાને ખાવાનું કામ કરું છું. તું પણ મારો ખોરાક છે. અને એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજને રામના કામમાં વિઘ્ન આવ્યું ને એ ન ગમ્યું. હનુમાનજી મહારાજ બહુ ગુસ્સે થયા, બહુ ક્રોધ આવ્યો. અને પેલી જ્યાં એમને હનુમાનજીને ખાવા જાય મોઢામાં મૂકી ગઈ અને હનુમાનજીએ મોઢામાં પોતાનો વિસ્તાર કર્યો દેહનો. વજ્ર દેહ દાનવ દલન અને જય 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 કપિસુર હાથમાં ગદા લઈ
અને એવા પ્રહાર કર્યા રાક્ષસીને એમ કહેવાય કે મોતને ઘાટ ઉતારી દીધી. મારા રામના કામમાં મને વિક્ષેપ પાડનારી આ રાક્ષસી એને જીવતી ન મૂકું, મોતને ઘાટ ઉતારી દીધી. પણ ભક્તો આ રાક્ષસી કોણ છે? આ ત્રીજું વિઘ્ન એટલે શું એ સમજીએ. આ ત્રીજું વિઘ્ન એટલે ઈર્ષ્યા. આ ઈર્ષ્યા છે. ઈર્ષ્યાનું કામ શું? જે ઉપર ઉડતા હોય ને એને નીચે પાડવાનું. આપણાથી જે ઉપર ઉડતા હોય ને ઈર્ષ્યા એને નીચે પાડવાનું કામ કરે છે. એટલે આ ઈર્ષ્યા છે. પોતાનાથી ઉપર જે ઉડતો હોય એને નીચે પાડો. આપણે ત્યાં શાસ્ત્રોની અંદર બે પાત્રો મળે છે જેને ત્યાં દત્ત ભગવાનનું પ્રાગટ્ય થયું, અત્રિ અને અનસૂયા. એમાં અનસૂયાના નામનો બહુ સુંદર મજાનો અર્થ થાય. ન સૂયા ઇતિ અનસૂયા. સૂયા એટલે ઈર્ષ્યા, જેની અંદર રંચ માત્ર ઈર્ષ્યા નથી, એનું નામ અનસૂયા. આ ઈર્ષ્યા બહુ ભયંકર વસ્તુ છે. ઈર્ષ્યા માત્ર માણસમાં જ ન હોય, ઈર્ષ્યા દેવતાઓમાં હોય, દેવીઓમાં હોય. આ દેવીઓ કઈ ઠાવકી ન હોય, હા એમાંય હોય. લક્ષ્મીજીને હતી ઈર્ષ્યા, પાર્વતીને ઈર્ષ્યા હતી, સાવિત્રીને ઈર્ષ્યા થઈ. કોની? આ અનસૂયા. નારદજી ગયા, જેને કહે ઓહો લક્ષ્મીજી આજ તો ભારે આનંદ થઈ ગયો. તે લક્ષ્મીજી કે લ્યો લ્યો હારું, એ બધું પછી પણ આપેલા પ્રસાદ લ્યો. તો કે આ પ્રસાદ શું ખાવો? આજ તો એ અનસૂયાના આશ્રમથી આવ્યો આવું છું, અને જે ત્યાં મને પ્રસાદ મળ્યો ને એ પ્રસાદની મીઠાશ લક્ષ્મીજી એ આ તમારા પ્રસાદમાં ન હોય. ત્યાં તો ઈર્ષ્યા મંડી ભડકે બરવા. એવી ઈર્ષ્યા લક્ષ્મીજી. મારા કરતા પતિવ્રતા નારી, સતી નારી મારા પ્રસાદમાં આનંદ ના આવે એવો એના પ્રસાદમાં આનંદ, એના સતીત્વના પ્રભાવને કારણે. એવી તેવડી મોટી કઈ પતિવ્રતા નારી? ઈર્ષ્યા જાગી. ગયા નારદજી પાર્વતીની પાસે જઈ પાર્વતીએ સ્વાગત કર્યું. પધારો દેવર્ષે, પધારો, બિરાજો. અને અહીંયા તો આ હિમાલય એટલે અહીંયા તો તમને એવી ટાઢક પડશે, આવો આવો બિરાજો. નારદજી કહે કે ભૂલી જાઓ. તમે એમ વિચારો છો કે હિમાલયમાં ટાઢક જાઓ? ક્યારેક પતિવ્રતા નારી એ અનસૂયાના આશ્રમમાં, જે ટાઢક એના આશ્રમમાં છે ને એ અહીંયા હિમાલયમાં ન હોય સાહેબ. અને આમ જ્યાં વાત કરી કે તો પાર્વતીને મંડી ઈર્ષ્યા ભભકવા. સાવિત્રીની પાસે ગયા, ત્યાં એને ઈર્ષ્યા થઈ. ત્રણેય દેવીઓ ભેગી થઈ હો. ત્રણેય દેવી ભેગી કરીને નક્કી કરે છે કે આ અનસૂયા છે ને પતિવ્રતા નારી, એના પાતિવ્રત્ય ધર્મને ભંગ કરો. એને કેને પ્રકારે પોતાના પતિઓને કહે જાઓ જઈને એના પતિવ્રતા ધર્મને ભંગ કરો. ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભિક્ષા ધારીનું રૂપ લઈ અને ભિક્ષા માંગવા માટે આવ્યા. સતી નારી બહાર નીકળી ભિક્ષા આપવા માટે ત્યારે એ ત્રણેય દેવ કહે છે કે આમ ભિક્ષા ન લઈએ, નિર્વસ્ત્ર અવસ્થામાં ભિક્ષા આપો તો અમે ભિક્ષા ગ્રહણ કરીએ. અને ત્યારે એમ કહેવાય કે સતીએ પોતાના સતીત્વના પ્રભાવે પાણીની અંજલિ હાથમાં લીધી, ત્રણેય દેવને ઉપર છાટી. ત્યાં તો ત્રણેય દેવ સાધુ બનીને આવ્યા હતા, નાનકડા બાળક બનાવી દીધા. હવે નાનકડા બાળકની સામે માતા છે નિર્વસ્ત્ર થઈ શકે, એને દોષ ન લાગે, એને પાપ ન લાગે, એ અપરાધ ન કહેવાય. નાના બાળકની સામે નિર્વસ્ત્ર થઈ ત્રણેયને દાન આપી દીધું અને ત્રણેય ઘોડિયામાં ઉડાવી દીધા. અને પછી આ મેડમ ત્રણેય એકલી થઈ ગઈ. પછી એકલી થાય એટલે તમને તો ખબર છે, રાતના 12-1 વાગે ફોન ચાલુ રહે સતત. મને અહીંયા ફોન આવે, પ્રેસિડેન્ટને ઘરે મોકલો. એટલે તરત જ ઇન્ક્વાયરી ચાલુ થઈ ગઈ કે ભાઈ ક્યાં છે બધા? તને ખબર? પાર્વતી મને નથી ખબર. કેમ તારે ગયા? તો કે આ મારે ગયા. કે સાવિત્રી તારે? તો કે મને નથી મળતા. તો ગાલો તો ગોતવા નીકળી. ત્રણેય નીકળ્યા ગોતતા શોધતા આવ્યા છે એ સતીના આશ્રમમાં. અનસૂયા અત્રિના આશ્રમમાં આવીને જુએ ત્યાં તો ત્રણેય બાળકો બનીને બેઠા છે દેવ. ત્રણેયને રમાડેલી અનસૂયા. શું એ અનસૂયાનું ભાગ્ય! જે ત્રિદેવને, દેવતાઓ જે ત્રિદેવને ઋષિમુનિઓ તપ કરી સાધના કરીને પ્રાપ્ત ન કરી શકે, હજારો વર્ષો સુધી રાફડા બની જાય અને દેવના દર્શન કરવા ન મળે, એ દેવને ઘોડિયામાં રમાડે છે પેલી અનસૂયા. સોચો તો સહી શું એનું ભાગ્ય છે! આવી છે આંગણે સતી અનસૂયા જીને ત્યાં, અને જઈને કહે છે કે અમારા પતિ અમને પાછા આપો. તો કે જેનો જે પતિ હોય ઉપાડી લ્યો. નાના બાળકો ઘોડિયા. કેમ ખબર પડે આમાં અમારો કોણ? કે આડાવડું આવી જાય તો અને આ બાળકનું અમારે શું કરવાનું? અમને અમારા ઓરિજિનલ પતિ આપો.
અને એમ કહેવાય છે કે પાણીની અંદલી છાટી ત્યાં તો ત્રિદેવ હતા એમને એમ થઈ ગયા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પોતાના મૂળ રૂપમાં. અને પછી વરદાન આપે છે કે તે અમને બાળક બનાવ્યા અને થોડી વાર માટે તારું માતૃત્વ અમને પ્રાપ્ત થયું ને કે અમને બહુ આનંદ થયો, અને હવે અમે તારે ત્યાં ફરીવાર દીકરા બનવા માંગીએ છીએ. બોલ, અમે દીકરા બનીને તારે ત્યાં આવીએ તને વાંધો નથી ને? અનસૂયા પગમાં પડીને કે અરે પ્રભુ, તમે મારે ઘેર દીકરો બનીને આવો તો મારું ભાગ્ય શું કહેવાય. અને એમ કહેવાય છે એ ત્રિદેવ દત્ત દુર્વાસાને ચંદ્ર બની અને અત્રિ અનસૂયાને ત્યાં પ્રગટ થાય છે, જેની અંદર દત્ત એ ભગવાન વિષ્ણુ, દુર્વાસા એટલે રુદ્ર મહાદેવ અને ચંદ્ર એટલે બ્રહ્મા. ત્રણેય એમને ત્યાં. ઈર્ષ્યા, હું વાત ઈર્ષ્યા ઉપર કરું છું. દેવતાઓને પણ ઈર્ષ્યા હોય, દેવીઓને પણ ઈર્ષ્યા હોય. આ ઈર્ષ્યા એ પોતાનાથી ઉપર જે ઉડતો હોય એને નીચે પછાડવાનું કામ કરે છે. ભક્તિ માર્ગની અંદર ત્રીજું વિઘ્ન આવ્યું, ઈર્ષ્યા. પેલું વિઘ્ન સુવર્ણ, બીજું વિઘ્ન વાસના, ત્રીજું વિઘ્ન ઈર્ષ્યા. અને હવે લંકા પહોંચી ગયા છે. હવે સમુદ્ર પાર હનુમાનજી મહારાજે હેમખેમ કરી લીધો છે. કોઈ પણ વિઘ્નમાં કે કોઈ પણ માયામાં ફસાયા નથી અને લંકા સુધી તો પહોંચી ગયા. જ્યાં લંકામાં પહોંચ્યા ત્યાં તો મોટી બોર્ડર, મોટી દીવાલ, અંદરનું કાંઈ દ્રશ્ય દેખાય નહીં, અને મોટો દરવાજો, એટલો મોટો દરવાજો, અને દરવાજા પાસે ભયંકર લંકિની નામની રાક્ષસી ઊભી છે, દ્વારપાળ બનીને ચોકી પહેરો કરે છે. અને હવે હનુમાનજી મહારાજ એ મનમાં થોડી વાર વિચાર કરે છે કે આમાં અંદર જાવું કેમ? કેમ જાવું અંદર? કારણ કે આ લંકીની આ રાક્ષસી બરાબર સામે જ ઊભી છે, હમણાં મને પકડી લેશે. પણ બુદ્ધિમત્તા વરિષ્ઠ એટલે તરત જ વિચાર્યું એક કામ કરું, સાવ નાનકડું રૂપ લઈ લઉં. તે એકદમ નાનકડું રૂપ લીધું. અને કેનું રૂપ લીધું? તુલસી બાબા વર્ણન કરતા કહે, મસ્તક સમાન રૂપ કપીધરી, લંકહી ચલે ઉસુમિરી નર હરી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. નામ લંકિની એક નિશાચરી, તો કહ ચલસી મોહિની ડરી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મસ્તક સમાન રૂપ કપિધરી, મસ્તક એટલે મચ્છરનું રૂપ લીધું, નાનકડા, સાવ નાનકડો બની જાવ, એ મને ક્યાં પકડી શકવાનું? તે સાવ મચ્છર જેવડા થઈ ગયા, મસ્તક સમાન બની ગયા. તે ઘણા લોકો બહુ પ્રશ્ન કરે, બહુ પ્રશ્ન કરે કે હનુમાનજી મહારાજ મચ્છર થઈ ગયા, તે ઓલી અંગૂઠી આવડી મોટી હોય એનું કેવા પ્રશ્ન લઈને આવે? એક માણસ મારી પાસે આવ્યો, મને કે આ સિરિયલમાં જોયું કે હનુમાનજી મહારાજને પૂંછડી છે પણ એમના માતા અંજલિને પૂંછડી નથી, તે એનું શું કારણ શાસ્ત્રીજી? તે મેં એને કીધું તારે મૂછ છે ને તારી માને છે? તે વયો ગયો, પાછો આવ્યો જ નથી. ગયો હજી નથી આવ્યો. નકામા ના વગરના ક્વેશ્ચન પૂછ્યો. ઘણા લોકોને આવી આદત હોય, અમને બહુ હેરાન કરે. અહીંયા તો હજી સારું છે કે આવી રીતના ક્વેશ્ચન કોઈ નથી પૂછતા, સારા ક્વેશ્ચન પૂછે, જિજ્ઞાસાયુક્ત, કંઈક જાણવા યોગ્ય. પણ ઇન્ડિયામાં લોહી પી જાય, હા બહુ લોહી પી જાય. અને ડોહી પુરાણ તો ત્યાં બહુ હાલે. 5 ડોહી એ ભેગી થાય એટલે એક નવું શાસ્ત્ર રોજ બનાવે. ઓલા વ્યાસજી 18 પુરાણ રચ્યા, એને કેટલી વાર લાગી, કેટલી મહેનત કરવી પડી. અને આ 5 ડોહીઓને પુરાણ બનાવતા વાર ન લાગે, રોજ એક બનાવે, રોજ બનાવે. પછી એને નામ આપે ડોશી પુરાણ. એટલે આવા ક્વેશ્ચન ન પૂછવા, જિજ્ઞાસાયુક્ત ક્વેશ્ચન પૂછો, સારા ક્વેશ્ચન પૂછો જેમાંથી કંઈક જ્ઞાનનું વર્ધન થાય છે, અમને પણ મજા આવે એવા ક્વેશ્ચન પૂછો. આવા ક્વેશ્ચન હનુમાનજીને પૂછવું, એની માને કેમ આવું કે હનુમાનજી મચ્છર જેવડા થઈ ગયા, થોડું અંગૂઠી આવડી મોટી હોય એનું જે હોય તે ભાઈ, જે હોય તે. એ તો મચ્છર જેવડા થઈ ગયા, પોતે નાના થઈ ગયા તો અંગૂઠી નાનકડી થઈ ગઈ હોય, એવું વિચારી લેવાનું આપણે. એમાં બહુ શંકા કુશંકા નહીં કરવાની. પણ
હવે મચ્છર બની મશક સમાન રૂપ કપી ધરી અને જ્યારે અંદર પ્રવેશ કરવા જાય છે ત્યારે લંકિની એ હનુમાનજીને પકડી પાડે છે કે નથી પકડી પાડતી, અને પકડી પાડે તો શું થાય છે, નથી પકડી પાડતી તો શું થાય છે, આ બધું જાણવા માટે આપણે આવતીકાલે આ સત્સંગને ટુ બી કન્ટિન્યू કરશું। અત્યારે આ સત્રને અહીંયા જ વિરામ આપીએ। પૂર્વ 2 मिनट के लिए प्रेम और भाव से मर्यादा पुरुषोत्तम राम जी उनका हम भजन करेंगे। भक्तों, हनुमान जी महाराज एमनी आज जयंती है। आज खूब सुंदर मजानु सवाરના પોરમાં સત્યનારાયણ ભગવાનનું કથાનું આયોજન બકુલાબેન દવે એ પરિવાર દ્વારા થયું। અમારા બકુલાબેન હાજર છે, હું જોઉં છું એમને, અને અદ્ભુત સત્યનારાયણ ભગવાનની કથા થઈ। દર